સહજાનંદ સ્વામી મહારાજની જય, શ્રી હરિકૃષ્ણ મહારાજની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ આજ્ઞા ઉપાસના સત્સંગ મંડળ શ્રી સ્વામિનારાયણ હિન્દુ મંદિર મનમાઉન્ટ જંકશન ન્યૂ જર્સીના ઉપક્રમે દર શનિવારે નિયમિત થતી આ સત્સંગ સભાની અંદર ઉપસ્થિત સર્વે હરિભક્ત ભાઈઓ બહેનોને ઘણા હિતથી જય સ્વામિનારાયણ. આપણા સર્વના ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિ આપણા સર્વની ઉપર ખૂબ પ્રસન્ન રહે, ખૂબ રાજી રહે. કઈ સત્સંગ સભાની અંદર પણ આપણે કહ્યું તે પ્રમાણે મહારાજ આપણા સર્વને એવો બુદ્ધિનો યોગ આપે. આપણી પાસે બધું જ હોય પણ જો બુદ્ધિનો યોગ ન હોય ને તો આપણે કશું ન કરી શકીએ. આવા ભગવાન પૂર્ણ પુરુષોત્તમ લોકને વિશે પધાર્યા, એને શાસ્ત્રોની એવી રચનાઓ કરી, વચનામૃત કર્યા, શિક્ષાપત્રી કરી, સત્સંગી જીવન કર્યા. પણ જો બુદ્ધિનો યોગ ન હોય તો કશા કામનું છે નહીં. આજે આપણે જોઈએ છીએ કે આજ વચનામૃતો છે, આજ શિક્ષાપત્રી છે, આજ સત્સંગી જીવન છે, અને તેમ છતાં એ બુદ્ધિનો યોગ નથી તો ક્યાંના ક્યાં નીકળ્યા છે. એટલે આપણી પાસે બધું જ હોય પણ મહારાજ કૃપા કરે, દયા કરે અને આપણને એવો બુદ્ધિનો યોગ આપે તો આ બધું સમજાય ને તને સમજાય. પ્રેમાનંદ સ્વામીની પ્રાર્થના કરી ત્યારબાદ ભગવાન શ્રી હરિના અદ્ભુત મંગલકારી જે ચરિત્રો જે છે, જેની અંદર જીવનું આત્યંતિક કલ્યાણ રહેલું છે, એવા ચરિત્રોને આપણે શ્રવણ કરીશું. નજર કરો ને નાથ ચરણ રજ દાસી તમારી, તન મન ધન ને પ્રાણ નાખું તમ પરવાની, દર્શન વિના દયાળ જીવ જંપે નહીં, સાચું કહો મહારાજ પ્રભુજી મારે સંગ તમારો, વાલા સંગ તમારો શામળિયાજી ઉલટ ઘણો છે અંગ, નજર ભરીને નિરખું મારા સ્વામી સહજાનંદ મારા, સ્વામી સહજાનંદ મુજને સદા રાખજો, સમુજને સદા રાખજો, પાસ મુજરો લેજો રે મહારાજ, મુજરો લેજો રે મહારાજ. શા માટે ધર્મરાજ આવડી રીસ ચડી છે, સેવા કરતા રાજ કહો ને કાંઈ ચૂક પડી છે, ઓછી જાત બુદ્ધિ જાણું નહીં જદુરાયા, વિસાર્યા ગીરધારી તમને ન ઘટે મારા નાથજી,
મહેર કરીને મોહનજી મને રાખો ચરણની પાસ. દયા કરીને દામોદરજી પ્રેમાનંદના નાથ વાલા પ્રેમા નાથ મુજને સદા રાખજો પાસ. મુજને સદા રાખજો પાસ. મુજરો લેજો રે મહારાજ મુજરો લેજો રે મહારાજ. સહજાનંદ સ્વામી મહારાજની જય. જો ભગવાન શ્રીહરિએ ભુજનગરને વિશે બિરાજમાન છે અને લાધીમા અને માતાજી બંને એક જ દિવસે બંને દેહ ત્યાગ કર્યો છે. સ્વતંત્ર થકા પોતાની ઈચ્છાએ કરીને બંને જણા સાથે દેહ ત્યાગ કર્યો છે. લાધીમાને ધામમાં જવું છે. માતાજી કે હું કોને આધારે જીવીશ, તો કે તમે તૈયાર થઈ જાઓ. એટલે તરત પોતે તૈયાર થાય. એમને પહેલાં ધામમાં મૂક્યા, પહોંચાડ્યા અને પછી પોતે પણ ધામમાં ગયા. અને બંનેની અગ્નિ સંસ્કારની વિધિ એક જ ચિતા ઉપર બંનેને સુવાડી અને તે અગ્નિ સંસ્કાર કર્યો. આટલા ભગવાનના ભક્તો આટલા સ્વતંત્ર છે. જો ભગવાનની ભક્તિ એ ભગવાન જ્યારે વશ થાય ત્યારે એ પોતે એટલા સ્વતંત્ર બને કે પોતાને જવું હોય તો પણ એને ભગવાન રોકી શકતા નથી. મહારાજ કે તમારી મરજી હોય, તમારી જ્યારે ઈચ્છા થાય ત્યારે તમારે આવી જવું કહેશે. ત્યારબાદ ભગવાન શ્રીહરિએ ભુજની અંદર બિરાજમાન છે અને ગઢપુરમાં બિરાજમાન છે અને ત્યારબાદ એમને સુંદર જેવી સુથાર એ તેડવાને માટે આવે છે. ત્યારનો પ્રસંગ છે. વળી કહું ભુજ તણી વાત સહુ સાંભળો હે તે વિખ્યાત. એક દિવસે સતસંગી સહુ થયા ભેળા હરિજન બહુ. તે સર્વે કર્યો વિચાર તેડી લાવવા પ્રાણ યાધાર. ભગવાન શ્રીહરિને તેડી લાવવાને માટે, ભુજ લાવવાને માટે બધા હરિભક્તો કહે છે કે મહારાજ અહીંયા આગળ ભુજ પધારે તો બહુ સારું કહેશે. તો કોણ કહેશે લેવા જાય કે છે? દેહ સર્વે કર્યો વિચાર તેડી લાવવા પ્રાણ યાદાર. આવે ભુજ નગરમાં નાથ કરીએ દર્શન તો સહુ સાથ. ભગવાન શ્રીહરિને ભુજનગરની અંદર પધરાવવાને માટે બધા હરિભક્તો વિચાર કરે છે કે મહારાજ આપણા પ્રાણના આધાર છે, માટે એવા ભગવાન અહીંયા આગળ પધારે તો આપણે બધા સાથે મળી અને એ મહારાજના દર્શન કરીએ કે છે. એટલે તે વખતે ત્યાંના હરિભક્તોમાં મુખ્ય હરિભક્તો છે. એક રવજી સુતાર છે અને સુંદર જેવી સુતાર છે. પછી સુંદરજી ભાઈ જે બીજા રવજી સુતાર તે કાળ
કાળા તળાવ ગામમાં રહે, મુખે સ્વામી નારાયણ કહે. ભુજની પાસે આ કાળા તળાવ કરીને ગામ છે, જ્યાં આપણને બધાને ખબર છે કે શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીને ત્યાં મોકલ્યા હતા. તમે જાઓ રવજી સુતાર પાસે જાઓ કાળા તળાવ, કારણ કે મહારાજને એકનો એક પ્રશ્ન બહુ વાર પૂછ્યો એમને, અંતરમાં શાંતિ અને સુખ કેમ કરીને થાય કે છે. અને ભગવાન શ્રી હરિ કહે છે કે અમારા જન્મથી આરંભી અને જે કંઈ અમારી લીલાઓ છે એને યાદ કરો એટલે તમને અંતરમાં શાંતિ થશે. પણ મુક્તાનંદ સ્વામીને મનાતું નથી, એટલે વળી પાછા એનો એ જ પ્રશ્ન પૂછે. એમ 2-4 વખત એનો એ પ્રશ્ન પૂછ્યો એટલે મહારાજ કહે છે એક કામ કરો, તમે કાળા તળાવ જાઓ રવજી સુતાર પાસે કહે છે. એમ કરી અને ભગવાન શ્રી કાળા તળાવ મુક્તાનંદ સ્વામીને મોકલ્યા. એ કાળા તળાવની અંદર આ રવજી સુતાર અને આ ભુજની બાજુમાં છે, એટલે સુંદરજીભાઈ એ બંને જણા વિચાર કરે કે ચાલો આપણે મહારાજને તેડવાને માટે જઈએ કે છે. તેહ બે ભક્ત મળી એહ ચાલ્યા હરીને તેડવા તેહ. સહુ હરિ ભક્તે કહ્યું મળી, આવજો પ્રભુને તેડી વળી. બે ભક્તો નીકળ્યા છે. ગામના બધા હરિભક્તો પણ બંનેને કહેશે કે તમે જાઓ છો પણ ભગવાનને તેડીને જ પાછા આવજો, કે એમને ખાલી હાથે આવશો નહીં. ભગવાન શ્રી હરિને તેડવાને માટે સુરા ખાચરને પણ એમના પત્નીએ મોકલ્યા હતા. શાંતાબાઈએ કહ્યું કે જાઓ, રીંગણા સરસ થયા છે માટે મહારાજને કહેજો કે અહીંયા આગળ આવે કે છે, અને તેડીને જ આવજો હો, કે તેડ્યા વગર આવતા નહીં. પણ કે મહારાજ ના પાડે તો શું, તો પછી કે તમે સાધુ થઈ જજો, કે મારે તમારું કશું કામ છે નહીં, પણ આવો તો તેડીને જ આવજો કે. અને એ સુરા ખાચર જ્યારે ભગવાન શેરીની પાસે આવ્યા અને મહારાજને કહે છે મહારાજ તમારે લોયા ગામ પધારવાનું છે માટે ચાલો કે. ત્યારે મહારાજ કે અત્યારે આવા એવું નથી કે, કારણ કે અત્યારે મારો કાર્યક્રમ બીજે ગોઠવાઈ ગયો છે માટે ફરીથી આવશું કે. તો પછી કે કામ કરો, મારે સાધુ થવાનો વારો આવે કે. કેમ એમ, અમે ના આવીએ એમાં સાધુ કેમ થવું પડે તમારે કે. તો કે ઘરના એવું કીધું છે કે લઈને જ આવજો, અને જો ન આવો તો મારે તમારું કશું કામ છે નહીં, તમે મહારાજની જોડે સાધુ થઈ જજો કે. એટલે મહારાજ હવે તમે નક્કી કરો તમારે મને સાધુ કરી દેવો છે કે પછી પાછો મોકલવો છે. જો પાછો મોકલવો હોય તો તમારે મારી સાથે આવવું પડે કે. મહારાજ પછી ત્યાંથી સુરા ખાચરના દરબારની અંદર પધાર્યા છે. અહીંયા આગળ આ બંને રવજી સુતાર અને સુંદરજીભાઈ સુતારને હરિભક્તો કહે છે મહારાજને જાવશો તેડવાને માટે, પણ વળતા એને લઈને આવજો, ખાલી હાથે ના આવતા કહે છે. પછી શ્રી ઘન શ્યામ સંભારી કરી ભુજ થકી તૈયારી, આવ્યા ગોંડળ ગામની માય, હરી બિરાજા હતા તે ત્યાંય. ભુજથી નીકળ્યા, ગોંડલ ગામની અંદર આવ્યા ત્યારે મહારાજ ત્યાં આગળ બિરાજમાન હતા. એટલે બંને ભક્તો ત્યાં આવ્યા છે અને મહારાજને દંડવત પ્રણામ કર્યા છે કે છે. અને કર્યા દંડવત બેઉએ જાણે, પડ્યા પ્રગટ હરીને ચરણે, ચરણ કમળ છાતીમાં લીધા, હરિએ હે તે કરીને તે દીધા. બંને ભક્તોએ
રવજી સુતાર અને સુંદરજીભાઈ સુતાર ગોંડલની અંદર મહારાજ બિરાજમાન છે. બંને દંડવત પ્રણામ કર્યા, ચરણોની અંદર મસ્તક મૂકી ભગવાન શ્રીના ચરણાર વિંદને પોતાની છાતીએ લીધા છે. બંને જણ અતિશય હેતે કરીને ભગવાન શ્રી હરિના ચરણાર વિંદને એમને સાથે લીધા છે. એવું હેત કોને છે? જો મુક્તાનંદ સ્વામીએ પોતાની સરસ મજાનું એક કીર્તન બનાવ્યું છે કે જેને ભગવાન શ્રી હરિની વિશે પ્રેમ જ્યારે થાય છે ત્યારે એને કેવા કેવા લક્ષણો હોય છે કે છે. જો પ્રેમી જનને વશ પાતળિયો શ્યામ સુંદર સુખકારી રે, પ્રેમી જનને વશ પાતળિયો શ્યામ સુંદર સુખકારી રે, જાતિ વરણ રૂપે નવરી છે, પ્રભુજીને ભક્તિ પ્યારી રે, પ્રેમી જનને વશ પાતળિયો. મુક્તાનંદ સ્વામી કહે ભગવાન કોને વશ છે? ભગવાન જે પ્રેમી જન છે એને વશ છે. મહારાજ કોઈના મોટા મોટા મહેલ જોઈને, કોઈના ઘરો જોઈને, કોઈનું ધન સંપત્તિ જોઈને ભગવાન કોઈને વશ ક્યારે નહોતા થતા. ભગવાન વશ થયા છે તો એને પ્રેમે કરીને વશ થયા છે. દાદા ખાચરને કેમ વશ થયા? જીવુબાન લાડુબાને ભગવાન કેમ વશ થયા? ધર્મકૂળ જ્યારે નહોતું આવ્યું આ સંપ્રદાયની અંદર, મહારાજે જ્યારે રામાનંદ સ્વામીએ જેને પોતે ઉદ્ધવ સંપ્રદાયની ગાદી ઉપર બિરાજમાન કરી અને પોતાના સ્થાને આચાર્ય તરીકે એમની જ્યારે નિમણૂક કરી છે તે વખતે ધર્મકૂળ નહોતું. અને જ્યારે ધર્મકૂળ નહોતું ત્યારે ભગવાન શ્રી હરિ બહેનોને દીક્ષા આપવાને માટે જીવુબાની પાસે મોકલતા અને જીવુબા ભગવાન શ્રી હરિ એમને પ્રસાદીની કંઠીઓ આપતા, તે જીવુબા બહેનોને દીક્ષા આપતા અને એમને કંઠી પહેરાવતા. એટલો બધો અદ્ભુત પ્રેમ જે કાર્ય પોતાનો પરિવાર પોતાના ધર્મકુળના આચાર્યો કરતા એ કાર્યનો સૌથી પહેલો શુભારંભ જીવુબાની પાસે કરાયો હતો ભગવાન શ્રી હરિએ. આવા અદ્ભુત ભગવાન એટલા માટે એને વશ છે કારણ કે એવા ભક્તોએ પ્રેમ કર્યો છે ભગવાનની મૂર્તિ, અને એવો નિર્દોષ પ્રેમ કર્યો છે. મહારાજની પાસેથી એમને કશું જ જોઈતું નહોતું, બસ ભગવાનનો રાજીપો જોઈતો હતો. એ સિવાય કોઈ આલોકના સુખ નહોતા જોઈતા, કોઈ ધન સંપત્તિ નહોતી જોઈતી, કોઈ બીજા અન્ય સુખોની કોઈ લાલસા નહોતી, કેવળ નિર્દોષ પ્રેમ હતો એનો. અને એટલા માટે ભગવાન એને વશ વર્તતા. મુક્તાનંદ સ્વામીએ ભગવાન શ્રીહરિના જોડ પ્રેમ કર્યો છે. પ્રેમ નહોતો કર્યો ને ત્યારે ભગવાન શ્રીહરિની સાથે લડ્યા છે. મુક્તાનંદ સ્વામી બહુ લડ્યા છે. આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે મહારાજે સમાધિ પ્રકરણ જ્યારે કર્યું છે ત્યારે કેટલો બધો ઉદ્વેગ થયો છે. મુક્તાનંદ સ્વામી મહારાજને કેટલું બધું વળ્યા છે, કેટલો ઠપકો આપ્યો છે એમને. પરંતુ જ્યારે સાચી વાત સમજાઈ અને રામાનંદ સ્વામીએ દર્શન દીધા અને જ્યારે કીધું કે આ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન, હું મારા જેવો તો અનંત એના દાસ છે, કે તમે મને ભગવાન માનો છો પણ મારા જેવા તો અનંત એના દાસ છે, અને એટલા માટે તમે એને ભગવાન તરીકે માનો. અને ત્યારબાદ જે મુક્તાનંદ સ્વામીએ જે ભગવાન શ્રી હરિને વિશે અપાર હેત કર્યું છે, કોઈ દિવસે ક્યારેય એના વચનોમાંથી બહાર નીકળ્યા નથી. માટે હંમેશા જ્યારે એક વખત મોટપ સમજાય છે, સૌથી પહેલામાં પહેલું તત્વ શું છે? અપાર મોટપને સમજવી. જ્યારે ભગવાન શ્રીહરિની દિવ્ય મૂર્તિની અપાર મોટપ સમજાય છે ત્યારે જીવને સહેજે સહેજે એમાં હેત બંધાય છે. જ્યારે એની અંદર એને હેત બંધાય છે ત્યારે હેતે કરીને ભગવાનની આજ્ઞા અને એની અનુવૃત્તિમાં એ રહે છે, આજ્ઞાનું પાલન કરે છે, અને આજ્ઞાનું પાલન કરતાં કરતાં અનુવૃત્તિ સમજતો થઈ જાય છે. અનુવૃત્તિ એટલે શું? આપણને ભગવાન શ્રીહરિની મરજી કયા સિવાય ખબર પડે એને અનુવૃત્તિ કહેવાય. આપણે જોજો કોઈક વખત આપણે ઘેર કોઈક ગેસ્ટ આવતા હોય ને કાયમ આવતા હોય એટલે આપણે એની અનુવૃત્તિને સમજતા હોઈએ. એટલે જેવા એ આવીને બેસે ને એટલે કેમ થાય કે ચા થવા દો ભાઈ, કારણ કે એની અનુવૃત્તિ આપણે સમજીએ છીએ કે આવશે એટલે તરત એને પહેલાં ચા પીવી પડશે કે, તો આ એની અનુવૃત્તિને કેમ સમજીએ છીએ આપણે? આલોકમાં અનુવૃત્તિ સમજીએ છીએ. ડાયાબિટીસની તકલીફ હોય તો કે આ ડાયાબિટીસવાળા છે ને એટલે એમની અનુવૃત્તિ શું? તો કે એમને મીઠાઈ નહીં ખાવાની. અહીંની અનુવૃત્તિ સમજીએ છીએ, ભગવાનની અનુવૃત્તિ નથી સમજતા આપણે.
કયા સિવાય ખબર પડે એ અનુવૃત્તિ કહેવાય. અને અનુવૃત્તિમાં જ્યારે ન સમજાય ત્યાર પછી શું કરવાનું, તો કે ભગવાન કહે તે પ્રમાણે કરવું, એટલે એની આજ્ઞામાં રહેવું. પણ સૌથી પહેલી જીવને ભગવાનની ઓળખાણ થવી જોઈએ. ભગવાનની જ્યારે એની ઓળખાણ થાય એટલે એ ઓળખાણ થવાથી એના અપાર મહિમા સમજાય, એટલે એમાં હેત બંધાય. હેત બંધાય એટલે એની આજ્ઞાનું પાલન થાય. આજ્ઞાનું પાલન થાય એટલે કરતાં કરતાં અનુવૃત્તિની અંદર વર્તતો થાય. અને અનુવૃત્તિની અંદર વર્તતો થાય ત્યારબાદ એ ભગવાન શ્રીહરિના ગમતામાં વર્તતો થાય. મુક્તાનંદ સ્વામીનો ઇતિહાસ બરાબર એવો છે. મહારાજની જ્યારે અપાર મોટપ જ્યારે જણાઈ ત્યારબાદ ભગવાન શ્રીહરિને વિશે અપાર હેત કર્યું છે. હેત થયું એટલે મહારાજની કોઈ પણ આજ્ઞામાંથી બહાર નીકળ્યા નથી. કોઈ એમને પૂછવા આવે કે આપણે આ કરવું છે તો તરત એમ કહેતા મહારાજને પૂછો, મહારાજની મરજી હોય એ પ્રમાણે કરો બસ. આટલું બધું આજ્ઞા અને અનુવૃત્તિમાં રહ્યા અને સારું એ જીવન ભગવાન શ્રીના ગમતામાં વર્ત્યા. આ જે છે એ આત્યંતિક કલ્યાણનો શુભ માર્ગ છે અને આત્યંતિક કલ્યાણનો આ શુભ હેતુ છે. કેટલા પગથિયાં થયા? એક તો ભગવાનને ઓળખવા, બીજું એમાં હેત કરવું, ત્રીજું એની આજ્ઞાનું પાલન કરવું, ચોથું એની અનુવૃત્તિમાં રહેવું અને પાંચમું એના ગમતામાં વર્તવું. આ જ્યારે સિદ્ધ થાય ત્યારે સમજી લેવું કે આ જન્મ છેલ્લો જન્મ છે. નહીં તો હજુ આપણે અહીંયા આગળ આવીને બેસવાનું જરૂરિયાત રહેવાની. માટે આનું અનુસંધાન રાખવું. મોટા મોટા આવા નંદ સંતો તમને મને એટલા માટે કહીને ગયા. મહારાજ મુક્તાનંદ સ્વામીને શું કામ લાવ્યા? મુક્તાનંદ સ્વામી લાવ્યા. મુક્તાનંદ સ્વામીની સાથે 73 વર્ષ સુધી મુક્તાનંદ સ્વામી 73 વર્ષના થયા ત્યાં સુધી, અને મહારાજ 49 વર્ષની ઉંમરે સ્વધામ પધાર્યા ત્યાં સુધી સાથે ને સાથે રહ્યા અને ભગવાનની મરજીને જાણી છે, એના ગમતામાં રહ્યા છે. અને ત્યારે મુક્તાનંદ સ્વામીને શું કહે છે મહારાજ, હું ધામમાં જાઉં બરાબર 31મા દિવસે તમારે મારા ધામમાં આવવાનું છે, હું તમને તેડવાને માટે આવીશ. 30 દિવસનો અવધિ આપીને ગયા છે. અને મહારાજ ધામમાં ગયા પછી 30 દિવસે મુક્તાનંદ સ્વામી પોતે ભગવાન શ્રીહરિના ધામમાં પધાર્યા છે. મારે કહે છે કે એવા જે પ્રેમી જન છે એને વશ પાતળીઓ કહેતા ભગવાન. પ્રેમ નિપજે દેશ વિદેશે, પ્રેમ હાટે વેચાય રે. પ્રેમીના પાસંગમાં જે શિર સોંપે, તે જન પ્રેમી થાય રે. પ્રેમી જનને વશ પાતળીઓ, શ્યામ સુંદર સુખકારી રે. પ્રેમી જનને વશ પાતળીઓ, શ્યામ સુંદર કેવા છે? સુખકારી છે. તમામ પ્રકારના દુઃખોને સબ દુઃખ હારી છે. ભગવાન કેવા છે? સબ દુઃખ હારી. બધા દુઃખો દૂર થાય એટલે પછી શું? સુખની શરૂઆત થાય. માટે કહે છે કે એવા શ્યામ સુંદર કેવા છે? તો કે અતિશય સુખકારી છે. શું કહે છે? પ્રેમ ન નિપજે દેશ વિદેશ. કોઈ દેશની અંદર પ્રેમ વેચાતો મળે છે કે એની કોઈ ખાણ છે? કે સાઉથ આફ્રિકાની અંદર આ જગ્યાએ પ્રેમની ખાણ છે અને એમાંથી બધા ખોદીને ખાણ કાઢે છે, પ્રેમ કાઢે છે? તો કે ના, પ્રેમ નથી દેશની અંદર, પ્રેમ નથી વિદેશમાં. મુક્તાનંદ સ્વામી કહે છે નથી અત્યારે ભારતની અંદર કે નથી વિદેશોની અંદર. દેશ અને વિદેશનો અર્થ આલોકની દ્રષ્ટિએ નથી. દેશ એટલે આલોક અને વિદેશ એટલે પરલોક. આ બે જગ્યાએ પ્રેમ નથી કહે છે. પ્રેમ ન નિપજે દેશ વિદેશે. મુક્તાનંદ સ્વામી કહે છે પ્રેમ આ લોકમાં નથી મળતો અને પ્રેમ પરલોકની અંદર મળતો નથી. કે તો કે પ્રેમ ક્યાં મળે છે? તો કે જેને એવો પ્રેમ કર્યો છે ભગવાન શ્રીહરિની મૂર્તિને વિશે, એવા જે જન છે એને જ્યારે એ શિર સોંપી દેશે ત્યારે એને એવા પ્રેમની પ્રાપ્તિ થાય છે. દાદા ખાચરને એવા પ્રેમની પ્રાપ્તિ થઈ તો શું કામ થઈ? કારણ કે મુક્તાનંદ સ્વામી જેવાએ ભગવાન શ્રીહરિને જેને પોતાનું સર્વસ્વ સોંપી દીધું છે અને એવા પ્રેમી ભક્ત છે, એની દાદા ખાચરને જ્યારે યોગ સમાગમ થયો છે, એના યોગની અંદર જ્યારે આવ્યા છે ત્યારે દાદા ખાચરને પણ મુક્તાનંદ સ્વામી જેવો પ્રેમ થયો છે. એટલા માટે મુક્તાનંદ સ્વામી કહે છે પ્રેમને નિપજે દેશ વિદેશ, પ્રેમના હાટ વેચાય. પ્રેમીના પાસંગમાં જે શિર સોંપે તે જન પ્રેમી થાય.
માટે પ્રેમી થવું હોય ભગવાનના ભક્તને વિશે, ભગવાનને વિશે પ્રેમ કરવો હોય તો ભગવાનને જેને એવો પ્રેમ કર્યો છે એના જીવનને જોવા પડે. એની અંદર આપણને પ્રેમ થવો જોઈએ, એમાં હિત થવું જોઈએ. મને મુક્તાનંદ સ્વામીમાં હિત બંધાય, ગોપાળાનંદ સ્વામીમાં હિત બંધાય, ગુણાતીતાનંદ સ્વામીમાં હિત બંધાય, નિત્યાનંદ સ્વામીની અંદર હિત બંધાય તો શું થાય? આપણને ભગવાનની અંદર હિત બંધાય છે. માટે સ્વામી કહે છે કે અહીં તમને નહીં મળે, પરલોકમાં કોઈ જગ્યાએ નહીં મળે. કે ક્યાં મળે છે? જે જગ્યાએ એવા પ્રેમી જન છે એની સાથે રહેશો તો એની માફક પ્રેમ કરતા થઈ જશો. કે છે પ્રેમની વાત સુણી પરીક્ષિત, સવળી સમજ નવલી ધીરે, સમજીને શુક મુનિ રસ પાડ્યો, મોક્ષ રીત કહી દીધી રે, પ્રેમી જનને વશ પાતળિયો, શ્યામ સુંદર સુખકારીએ. સમજીને સુક મુનિએ રસને છુપાયો. સુખદેવજીએ જ્યારે પરીક્ષિત રાજાને જ્યારે 7 દિવસની અંદર એનું મૃત્યુ છે બરાબર, તે વખતે એને રસને છુપાયો. શું કામ? તો કે પરીક્ષિત એને સમજી ન શક્યા. જ્યારે એને ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓને જ્યારે એને કહેવાની શરૂઆત કરી છે, સુખદેવજીએ જ્યારે ભાગવતની કથાનો પ્રારંભ કર્યો અને એમાં જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન જ્યારે ગોપીઓને સંગે જ્યારે વિહાર કરે છે, રાસ રમે છે, તે વખતે ત્યાં સુધી બરાબર બધું ચાલે છે. પરંતુ જ્યારે ગોપીઓની સંગે જ્યારે વિહાર કરે છે ત્યારે પરીક્ષિતના મનની અંદર શંકા થાય છે. અને એટલા માટે આગળ લખે છે કે એવા જે સુખદેવજી છે એને સમજીને એ રસને છુપાડ્યો અને મોક્ષની રીત કહી દીધી રે. વ્રજવનિતાના પ્રેમની આગે ઉડ્યા કોટી કબીરા રે, મુક્તાનંદ એ પ્રેમનો માર્ગ સમજે સંત સુધીરા રે, પ્રેમી જનને વશ પાતળિયો. વ્રજ વનિતાના પ્રેમની આગળ, વ્રજ વનિતા એટલે ગોપી, ગોપાંગનાઓ, ગોપાંગનાઓના પ્રેમની આગળ ઉડ્યા કોટી કબીરા રે. સંત કબીર એનું જીવન આપણે જ્યારે જોઈએ અને આજે પણ એના જે દોહા જે છે એની અંદર ભરપૂર જ્ઞાન ભરેલું છે, અદ્ભુત વૈરાગ્ય ભરેલો છે. માયાનું નિરૂપણ કરેલું છે, વૈરાગ્યનું નિરૂપણ કરેલું છે, પ્રેમ કોની કહેવાય તેની વાત કરેલી છે. આ બધું જ એની અંદર લખેલું છે. પણ એમ કહે છે કે એક વ્રજ વનિતાના પ્રેમની આગળ પ્રેમનું કેટલું બધું પ્રાધાન્ય છે કે કરોડ કરોડ કબીર દાસોનું જ્ઞાન એ પણ એની આગળ હાવ ફીક્કું પડે. આટલું બધું પ્રેમની અંદર એટલો ભાવ રહેલો છે. અને એટલા માટે આપણને શાસ્ત્રો, ભગવાન શ્રી હરિ આપણ સર્વને શું કહે છે? આવી ભગવાનની દિવ્ય મૂર્તિ છે, એમાં પ્રેમ કરો બસ. અને એ હેત જ્યારે બંધાય છે ત્યારે શું થાય છે કે આ જીવના કલ્યાણનો માર્ગ જે છે ને આપણા હાથની અંદર આવે છે. તો અહીંયા આગળ અત્યારે સુંદરજી સુથાર અને રવજી સુથાર એ બંને પ્રેમી ભક્તો છે, ભગવાન શ્રીને લેવાને માટે, તેડવાને માટે પધાર્યા છે. ગોંડલની અંદર મુલાકાત થઈ છે. ભગવાન શ્રીહરિ એ ચરણારવિંદ અતિ હેતે કરીને પોતે એ બંને ભક્તોને આપ્યા છે. કે છે થયા કૃતારથ બેઉ ભારી, બેઠા પાસે નાથને સંભારી, પૂછ્યા સમાચાર મહારાજે, ગુણવંત ગરીબની વાજે. બંને જણા કૃતાર્થ થયા, ભગવાનની પાસે બેઠા છે અને ભગવાન શ્રી હરિ સમાચાર પૂછે છે. બધા ભક્તો કેમ છે? ભુજની અંદર બધા આનંદમાં તો છે ને, બધા કુશળ મંગળ તો છે ને. મહારાજ બધા એના સમાચાર પૂછે છે. કે ત્યારે કહે છે
સતસંગી બાઈ ભાઈ જે હસે સારી પેઠે સહું તે ત્યારે સુંદર જીબાઈ કહે સુખે સહુ નામ તમારું લહે મુખે રટે સ્વામી નારાયણ અમે આવ્યા તેડવા કારણ. ભગવાન શ્રી હરિ કહે છે સત્સંગી બાઈ ભાઈ બધા જે છે તે બધા સારી રીતે સુંદરજીભાઈ કહે છે કે બધા આનંદથી સુખથી તમારું નામ રટણ કરે છે, તમારું ભજન કરે છે. મુખે રટે સ્વામી નારાયણ અમે આવ્યા તેડવા કારણ. તમને યાદ કરે છે મહારાજ, એટલા માટે અમે તેડવાને માટે તમને આવ્યા છીએ. કે અને સર્વે હરી જન ભેળા મળી મૂક્યા તેડવા અમને વળી. એ બધા હરિજનો અમને ભેગા થઈ અને અમને બંનેને કીધું છે કે તમે જાઓ ને મહારાજને તેડીને પાછા અહીંયા આગળ આવજો. કહે છે ઘણો વખત થયો છે મહારાજના દર્શન થયા નથી. કે મને લાગે પ્રેમ કેટલું બધું કાર્ય કરશે. જો હમણાં ભારતની અંદર આપણે દિવાળી ગઈ તે વખતે અન્નકૂટનો પ્રસંગ હતો. હવે અન્નકૂટની અંદર અત્યારે શું થયું છે કે બધા ગામડાઓ ખાલી થઈ ગયા. હરિમંદિરોની અંદર હરિભક્તો રહ્યા નથી, કારણ કે બધા ઉદ્યમ પ્રવૃત્તિ નોકરીને અર્થે બધા બહાર નીકળી ગયા છે. એટલે હવે અન્નકૂટ કરવો હોય તો તમારે એ બધી રસોઈ કોણ કરે? એટલે મોટા મંદિરોની અંદર આ એક આયોજન કરવામાં આવ્યું. કાલુપુર મંદિરની અંદર એવું આયોજન કરવામાં આવ્યું કે ત્યાં આગળ જેટલા એ દેશના જેટલા હરિમંદિરો છે ને એ બધા હરિમંદિરોને પ્રસાદ ત્યાંથી લઈ જવાનો. જેટલી વાનગી બનાવી હોય એ બધી વાનગીના પેક તૈયાર કરીને એમને આપી દે. તમારા ગામમાં જઈને તમારે અન્નકૂટ કરી દેવાનો અને જે કંઈ સેવા તમારે આપવી હોય તે આપી દેવાની. અમારા ગામની અંદર અન્નકૂટ કરવાનો થયો. કરવો કેવી રીતે? અત્યાર સુધી બધા ભેગા થતા અને કરતા. એટલે નજીકની અંદર બુધેજ કરીને ગામ છે. હું માનું ખંભાતની પાસે આવ્યું, તારાપુરની પાસે, બરાબર છે. એ બુધેજની અંદર ત્યાંના હરિભક્તો છે, બધા દરબારો છે. હા, તે કોઈ પેલા બધા ક્ષત્રિયો હરિભક્તો છે, પણ એ બધા હરિભક્તો ત્યાં આગળ પોતે પોતાના ઘરના પૈસા ખર્ચી ત્યાં આગળ રસોઈયાને બોલાવી અને બધી જ વાનગીઓ તૈયાર કરી અને ત્યાં આગળ પેક ડબ્બા તૈયાર કરે. અને જે કોઈ હરિમંદિરની અંદર અન્નકૂટ કરવો હોય એ હરિમંદિરના હરિભક્તો ત્યાં આગળ જાય, એમને મફતની અંદર વિના મૂલ્યે એને એ મીઠાઈ આપી દે. જાઓ તમારા ગામમાં જઈ અને તમે અન્નકૂટ કરજો. કે પણ કોઈ દરેકને ખબર છે કે આજે આપણા મંદિરમાં અન્નકૂટ કર્યું તો છે જે 2-5-10 હજારનો ખર્ચો થાય એટલે એટલા ત્યાં આગળ સેવા કરી દે. પણ એ હરિભક્તો બધા પોતાના ઘરનો ખર્ચો કરીને ત્યાં આગળના બધા હરિમંદિરો જે કોઈ હોય બધાને ત્યાં આગળ મીઠાઈ પહોંચે. એ બુધેજની અંદર મહારાજ 32 વખત પધારેલા છે. આપણને એમ થાય કે એક વખત એક ગામની અંદર ભગવાન પધાર્યા હોય તો ત્યાં આગળ રાજ્યનો રેલ થઈ જાય. તો એ મહારાજ આ ગામની અંદર 32 વખત જો પધાર્યા હોય તો મને એમ લાગે કે એ ગામના હરિભક્તોની અંદર કંઈક એવો ભાવ, કંઈક એવો પ્રેમ હોવો જોઈએ કે મહારાજ 32 વખત ત્યાં આગળ પધારે. માટે અહીંયા આગળ જે લખે છે કે સુંદરજી સુતાર મહારાજને કહે છે કે બધાય મહારાજ તમારું ભજન કરે છે, સુખેથી ભજન કરે છે, પરંતુ તમારી રાહ જુએ છે, તમારા દર્શન ઘણા સમયથી નથી, માટે પધારો. અને અમને તેડવાને માટે મોકલ્યા છે કે છે. અને વિનય કરીને કહ્યું છે કે તેડવા અમને મોકલ્યા છે. કહ્યું છે સ્તુતિ બહુ જ કરી તેડી લાવજો વહેલા વેલા હરી. વેલા વેલા તેડી તમે આવો
દર્શન પ્રભુના સહુને કરાવો. એ મહારાજ અમને આજ્ઞા કરી છે કે તમે બંને જણા જાઓ, વહેલા વહેલા મહારાજને તેડીને અહીં આગળ આવો અને અમને ભગવાનના દર્શન જલ્દીથી કરાવો કે છે. જેને પ્રેમ હોય છે ભગવાનના ભક્તોને, અને એવા ભક્તોએ જે પ્રેમ કર્યો છે ને ત્યારે મહારાજ કશું જોયું નથી. જો બહુ અદ્ભુત પ્રસંગ છે. એક ગામની અંદર બહુ પવિત્ર દેવ જેવા પવિત્ર દેવબાઈ કરીને નામ છે, પરમ ભક્ત એ સ્ત્રી હતા. તે રોટલા કરે છે. તે રોટલા કરતાં કરતાં એક રોટલો સારો ફૂલ્યો. તે જાણી તાવડીમાંથી લેતા જ વાહ વાહ, આ રોટલો તો મારો ભગવાન આરોગ્ય એવો થયો છે કે રોટલા કરવા બેઠા. રોટલા કરવાની પછી રીત છે, મને આવડે નહીં પણ વર્ણન હું કરી શકું કેવી રીતે થાય તે. થાય નહીં પણ કહેવામાં તો કોઈ તકલીફ નથી ને. આવી રીતે કરો એટલે થાય. મહારાજ એક શેઠ હરિભક્ત હતા અને એમનું લગ્ન થયેલું શેઠનું, અને એમના ઘરના હતા અને નવો નવો સત્સંગ એમને કરાવેલો કે મહારાજના પરમ એકાંતિક ભક્ત હતા એટલે એમના ઘરના થોડો સત્સંગ કરાવ્યો. એક વખત મહારાજ ઓચિંતા ત્યાં પહોંચી ગયા, બારણું ખખડાવ્યું. એટલે પેલા એમનું નામ જીવીબા હતું. એટલે બારણું ખોલ્યું, આવો આવો મહારાજ કે. તો કે ભગત ક્યાં ગયા? તો કે ભગત બહાર ગયા છે કે. તા કે તમે શું કરો છો? તા કે હું રોટલા કરું છું કે. તા કે સારું કરો રોટલા. એટલે રોટલા કરવા બેઠા, મહારાજ સામે બેઠા. તો પેલા રોટલા કરવા જાય ને પણ એકે રોટલો ફૂલે નહીં. એટલે મહારાજ કે તને આવડતું નથી, જો હું તને શીખવાડું કે. લાવ કે લોટ. એમ કરીને બાજરીનો રોટ લીધો અને પાણી નાખ્યું, લોટ અંદર બાંધ્યો અને તૈયાર કરીને પછી પોતે આમ ઘડ્યો રોટલો. ઘડીને પછી કે જો બરાબર જોજે, હા એમ કરીને પછી એમ કરીને આમ નાખ્યો અને પછી શું કહે છે ખબર છે? એને બહુ ચડવા દેવાનો નહીં. એ જરાક જેટલો ચડે ને એટલે પછી તરત એને ફેરવી નાખવાનો કે છે. એટલે મેં કહ્યું તમને, મહારાજે હું કહ્યું છે એટલે હવે નાથા કાકાને વધારે ખબર આપણા કરતાં. પણ આવું થઈ શકે તો રોટલો ફૂલીને દડા જેવો થાય ભાઈ. એટલે આ એક બેન છે દેવુબાઈ કરીને, પરમ એકાંતિક ભક્ત છે, સ્ત્રી ભક્ત છે. અને રોટલો કરતાં કરતાં રોટલો એકદમ ફૂલીને દડા જેવો થયો ને એટલે મુખમાંથી શબ્દ નીકળે, ઓહો આ રોટલો મારો ભગવાન આરોગ્ય એવો થયો છે કે. પછી રોટલા અને દાળ કરી, પોતે જમી, ટોપલામાં રોટલા અને દાળનું હાંડલું ભરી મૂક્યું અને ખેતરે ભાત દેવાને માટે નીકળ્યા. ત્યાં તો તેમનો ભાવ પૂરો કરવા ભાવિક ભક્તોના ભગવાન શ્રીહરિ પોતે બાવાના વેશે સામા આવી ગયા. જરાક યાદ કર્યા તો ભગવાન તરત ક્યાંના ક્યાં હશે, તરત ત્યાંથી આવી ગયા. પણ ભગવાનને કોઈ એવી વાર લાગતી નથી. મહારાજ નવલખા પર્વતમાં ગયા તો 9 લાખ રૂપ ધારણ કર્યા ને. અખા અને પીપળાણા બંનેની અંદર જ્યારે મહારાજને કહ્યું કે પધારો, બંને ગામના હરિભક્તો કે મહારાજ અહીં પધારો, પેલા કે ના મહારાજ અમારા ગામ પધારો. તો મહારાજ કહે છે સારું કાંઈ વાંધો નહીં, બંને ગામમાં આવીશું. 2 રૂપો ધારણ કર્યા. માણકી 2, મહારાજ 2, મુક્તાનંદ સ્વામી 2, ગોપાળાનંદ સ્વામી 2. જેટલા સંતો હતા એ સંતોનું એક આખો સેટ તૈયાર. આ બાજુ મહારાજને બીજા સંતોનો એક સેટ તૈયાર. એક સેટ ગયો અખાની અંદર ને બીજો સેટ ગયો પીપળાણાની અંદર એકી સાથે. એથી આગળ વાત કરીએ તો ગોપાળાનંદ સ્વામી વડોદરાની અંદર જ્યારે પધાર્યા, અને વડોદરાની અંદર ત્યારે પધાર્યા ત્યારે એકી સાથે ત્રણ જગ્યાએ થાળ લેવાને માટે ગયા છે, એકી સાથે. માટે ભગવાન એ અનેક રૂપ ધારણ કરી છે. ભગવાનના આવા પ્રેમી જે સાધુ પુરુષો હોય એ પણ અનેક રૂપ ધારણ કરી શકે છે. ગોપાળાનંદ સ્વામી જ્યારે પોતાના 60 સાધુઓને લઈ અને જ્યારે સત્સંગનો પ્રચાર કરવાને માટે જ્યારે નીકળ્યા, અને તે વખતે એક ગામની અંદર ત્યાં આગળ એક વેરાન જગ્યાથી ગુફા જેવું હતું, ત્યાં બધાને બેસાડી દીધા. ત્યાં આગળ બેસાડી દીધા અને બેસાડી અને પછી બધા કહે ધ્યાન કરો અહીંયા આગળ કે. અને પછી ત્યાં આગળ એ સાઈડ સંતો ત્યાં આગળ બધા ધ્યાનમાં બેસી ગયા. સ્વામી પણ ત્યાં આગળ ધામમાં બેઠા અને એવા જ બીજા એક રૂપ પાછા ધારણ કર્યા બધાના. 60 સાધુ અને ગોપાળાનંદ સ્વામી 6 માસ સુધી બધે ફર્યા બીજા સ્વરૂપે. એક સ્વરૂપે
ગુફામાં ધ્યાન કરે છે, બીજા સ્વરૂપે 6 માસ સુધી વિચરણ કરીને સત્સંગ કરાવ્યો અને ત્યારબાદ વળી પાછા ત્યાં આવી અને એ મૂળ સ્વરૂપો જાગ્રત થઈને વળી પાછા ભગવાનની પાસે આવ્યા. માટે એને માટે એ કોઈ અશક્ય વસ્તુ નથી. કારણ શું છે, ભગવાનની અંદર એટલો બધો હેત અને પ્રેમ કર્યો છે કે જેના પ્રભાવે કરીને ભગવાન એવું ઐશ્વર્ય અને સામર્થ્યને આપે છે. તો પોતે રોટલો તૈયાર કર્યો અને દાળ હતી તૈયાર કરી અને પોતે પોતાના ઘરવાળા હતા એમને ખેતરમાં ભાત આપવાને માટે એ નીકળ્યા હતા. રસ્તામાં બાવાના વિશે ભગવાન મળ્યા. મહારાજને એમ કહેશે કે માई बहुत भूख लगी है, बहुत दूर से आया हूँ, थक गया हूँ, अब पाँव में चलन की शक्ति नहीं रही है કે इसलिए कुछ रोटी बोटी होवे तो दे, भगवान तेरा कल्याण करेगा. એટલે દેવબાઈ કહેશે કે બાવાજી તું સાંભળ, મને સ્વામિનારાયણ મળ્યા ને ત્યારથી મારું કલ્યાણ થઈ ગયું છે, માટે તું મારા કલ્યાણની ચિંતા કરતો નહીં. તને તારું ભૂખ લાગી છે એના કલ્યાણની તું ચિંતા કર, મારા કલ્યાણની ચિંતા ન કરતો. મને સ્વામિનારાયણ મળ્યા છે માટે મારું કલ્યાણ થઈ ચૂક્યું છે. આ વિશ્વાસ જોઈએ અને આ પ્રેમ જોઈએ. પ્રેમ હોય તો ભગવાનના ગમતામાં વર્તાય. આજે બધાને પ્રેમ નથી તો શું છે, જેને જ્યાં ઠીક લાગે ત્યાં. મને તો આશ્ચર્ય થાય છે કે ભગવાનને સ્વામિનારાયણને રાજી કરવા છે. સ્વામિનારાયણના સાધુની વાત મનાય પણ સ્વામિનારાયણની વાત ન મનાય. આ કેવું? સ્વામિનારાયણની વાત ન મનાય, સ્વામિનારાયણને જ રાજી કરવા છે. સ્વામિનારાયણનો સાધુ ખોટા માર્ગની ઉપર હોય, મહારાજની આજ્ઞામાંથી બહાર નીકળેલો હોય, એના વચનમાં તમને વિશ્વાસ આવે, પણ સ્વામિનારાયણના વચનમાં વિશ્વાસ નહીં. અને ધામ કોનું છે? સ્વામિનારાયણનું. સાધુનું ધામ નથી ભાઈ. તો તમને એ નથી મનાતું. શિક્ષાપત્રીમાં શું લખ્યું મહારાજે? આચાર્ય જે સ્વરૂપની પ્રતિષ્ઠા કરી હોય એ જ સ્વરૂપ સેવવા યોગ્ય છે, બીજું સ્વરૂપ નમસ્કાર કરવા યોગ્ય છે. કયું છે? તો એમને ખબર નહીં પડે કે મહારાજ આવું કહે છે કે જે સ્વરૂપ આચાર્ય મહારાજે પ્રતિષ્ઠિત કર્યું હોય એ સ્વરૂપ સેવવા યોગ્ય છે, પણ એ ભગવાનનું વચન મનાતું નથી. અને પેલા સાધુ કે તો હું આરતી ઉતારી દઉં ને એના અંગૂઠો મારું ને એટલે મહારાજ અહીં આગળ આવી જ જાય કે એનું વચન મનાય છે. જુઓ, જેનું ભજન કરીએ છીએ એનું વચન, એની આજ્ઞા નથી મનાતી. અને કોઈક તમને મને કહેશે પોતાના અંગત સ્વાર્થને માટે તો એ વચનો આપણને મનાય છે. પણ આ તો કહેવાતા બહુ વિજાપુરના વજીબાઈ હતા ને એના જેવા છે. આ મહારાજ આવ્યા તો ખરા, બહાર નીકળ, મારે તારી કોઈ જરૂર છે નહીં. અરે પણ મારે ક્યાં તારું લૂંટી લેવું છે? મને આટલી રાત અહીંયા આગળ પડી રહેવા દે, સવારે ઉઠીને જતો રહીશ. ઓટલા ઉપર બેઠા, થોડી વાર થઈ એટલે ધીમે રહીને ઘરમાં આવી ગયા, ઓસરીમાં. બહાર નીકળ કે અરે કે આટલી રાત સૂઈ જવા દે, કાલ સવારે નીકળી જઈશ. હવે બીજું કંઈ માથાકૂટ કરતો નહીં, સૂઈ જા સાનો માનો, સવારમાં ઉઠીને જતો રહેજે. તો કે વાંધો નહીં, થોડી વાર થઈ મને ભૂખ લાગી છે કે બારણું ખખડાયું. અત્યારે બધું પરવારી ચૂક્યા કે અત્યારે કશું હોય નહીં ભાઈ કે. અરે શું કામ જૂઠું બોલે છે કે? ભગવાનની ભગત થઈને જૂઠું બોલે છે કે? આ ત્યાં પેલો મોટો ડબ્બો પડ્યો છે, ડબ્બાની અંદર મગજના લાડુ છે, 18 લાડુ છે કે છે. મારે તો એક જોઈએ છે, મારે ક્યાં 18 જોઈએ છે કે? આના અંદર ગયા ત્યાં આગળ જોઈને ડબ્બો ખોલ્યો તો પેલી ગણ્યા તો 18 લાડુ નીકળ્યા. એટલે કે બહુ મોટો ચમત્કારી છે. પણ કે આ કળિયુગની અંદર બધા આવા હોય, આપણે તો સ્વામિનારાયણ એટલે સ્વામિનારાયણ, બીજું કંઈ નહીં કે. આ વિચાર જે છે ને એ જો જ્યાં સુધી આપણને ના આવે ને ત્યાં સુધી ભગવાનનો પ્રેમ આપણને ના મળે. આપણે ભગવાનને ગમે એટલો પ્રેમ કરીએ પણ ભગવાન તમને સામે પ્રેમ કરવા જોઈએ ને. એકલો વન વે પ્રેમ કેવી રીતે ચાલે? જેટલા બધા નીકળી ગયા, આજ્ઞામાંથી બહાર નીકળ્યા, શિક્ષાપતિ ગોશિકે મૂકીને ઊંઘી ગયા અને કે એની ચિંતા ન કરો, વચનામૃતમાં ગમે તે લખ્યું હોય પણ અમે બેઠા છીએ, તમારું કલ્યાણ કરશું, તમે ચિંતા ન કરતા. આપણને એટલો તો વિશ્વાસ હોવો જોઈએ. થોડી વાર થઈ, પેલે મગજનો લાડુ આપ્યો, પાણી આપ્યું, હવે સૂઈ જા. હા કે થોડી વાર થઈને કે નીચે બહુ ખૂંચે છે અને પથરા આકારા છે માટે ખાટલો આપને કે. તો કે ભાઈ ખાટલો નથી કહેતા, કે નવો નક્કોર ખાટલો પડ્યો છે તારા ઘરમાં, આવું જુઠ્ઠું બોલે છે કે. સ્વામિનારાયણની ભગતથી જુઠ્ઠું બોલે તાકે મારા ભગવાન માટે રાખ્યો છે કે. તાકે એમ સમજી લેજે કે તારો ભગવાન આવ્યો હતો, એમ સમજીને આપને કે. એટલે વળી પાછો પેલો ખાટલો આપ્યો ને તારે કહે છે કે હવે ગોદડું તો આપ કે. તાકે ગોદડું છે પણ મારા ભગવાન માટે, તો એમ સમજજે તારો ભગવાન આવ્યો હતો કે. એમ કરીને ગોદડું લીધું, પાથર્યું, સૂઈ ગયા. કલાકે ઊંઘ્યા, વજીબા અંદર સૂઈ ગયા. અને પછી આપણે જાણીએ છીએ ઇતિહાસ કે પોતે મહારાજે પગ લાંબા કર્યા
અને જે કૂવો અને તુલસી ક્યારો બે હતો ને બંનેને એક સરોડમાં કરીને બધાને પ્રદક્ષિણા ફરવાનું સાનુકૂળ પડે એમ સૂતા સૂતા પગલાંમાં કર્યા. તે ત્યાંથી પેલો જે પીપળો હતો ને એને ધક્કો મારી અને પેલા તુલસી ક્યારાની લાઈનમાં લાવી દીધો. આટલા બધા પ્રદક્ષિણા કરી શકે એવું કર્યું. અને પેલા જોઈને બી ગયા, બારણું બંધ કરીને ઊંઘી ગયા. સવારમાં 4 વાગે ઉઠ્યા, ભગવાન તો નીકળી ગયેલા. વર્ષો પછી જ્યારે મહારાજ ગાદી ઉપર બિરાજમાન થયા અને વડતાલની અંદર જ્યારે પધાર્યા અને તે વખતે જ્યારે દર્શન કરવાને માટે ગયા ત્યારે વજીબાને કહેશે કે ઓળખો છો અમને? તા કે ના. આવું જુઠ્ઠું બોલો છો, તમારે ઘેર હું આવી ગયો છું ને કે? તારે કે ના મહારાજ નથી ઓળખતી કે. પછી બધી યાદ આપી કે આવી રીતે મેં આવ્યા હતા અને કે આ ચરણ એ જ છે જેનાથી પેલા પીપળાને ધક્કો માર્યો તો આ એ જ ચરણ છે કે છે. અને ત્યારે રડી પડ્યા. મારે ઘેર તમે આવ્યા, હું તમારી આગતા સ્વાગતા ના કરી શકી, મેં તમને કેટલા તુષ્કાર્યા, કેટલા તોછડા વચનો કહ્યા, કેવું તમારું અપમાન કર્યું મહારાજ કે છે. તાકે પણ મને તો બહુ વહાલું લઈ ગયું કે છે. કારણ કે તને મારો નિશ્ચય જે હતો ને એ મેં જોયો કે છે. ભલે તે મને ગાળ દીધી છે, મને ગમે તે અપમાન કર્યું, પણ મને બહુ વહાલું લાગ્યું છે કે. માટે એ ભગવાનને વહાલું એ લાગે છે, મહારાજને વહાલું એ લાગે છે કે એને વિશેની નિષ્ઠા, એ સ્વરૂપનો દ્રઢ આશરો એ જો આપણને હોય તો ભગવાન તમને મને પ્રેમ કરે. બાકી ભગવાન કોઈને પ્રેમ કરતા નથી. આપણે બધા પ્રેમ કરીએ, મહારાજ હું તમને પ્રેમ કરું છું, પ્રેમ કરું. મહારાજ કે હું નથી કરતો કે છે. માને તો સ્વામિનારાયણ મળ્યા ત્યારથી મારું કલ્યાણ થઈ ગયું, પણ તારે રોટલો જોઈતો હોય તો લે આપું કે છે. કલ્યાણ બલ્યાણની વાત જવા દે. તને ભૂખ લાગી છે ને તો રોટલો તને આપી દઉં કે. કલ્યાણ મારે નથી જોઈતું, કલ્યાણ મને સ્વામિનારાયણ મળ્યા છે એટલે થઈ ગયું છે મારું કે છે. આમ કઈ ટોપલો નીચે મૂકી મહીથી રોટલો લઈને કહ્યું કે લ્યો આ રોટલો. ત્યારે બાવાના રૂપમાં મહારાજ કે એ નહીં, દૂસરા દે કે. એ નહીં કે એની નીચેનો આપ કે છે. ત્યારે બીજો કાઢી કે લે આ. ત્યારે મહારાજ કે ના એ પણ નહીં કે છે. એની નીચે છે તે, અને એની નીચે ચોથી જે રોટી જે છે ને એ તું મને આપી કે છે. એટલે ચોથી રોટી કાઢી અને મહારાજ શું કહે છે, એ જે ચોથી જે રોટલો છે ને એ મારો છે કે. કારણ શું, પેલા બાઈ જે હતા ને એને રોટલો ઘડતા ઘડતા સંકલ્પ કરેલો કે આ રોટલો મારો ભગવાન જમે એવો થયો છે, એટલે મહારાજ કે એ મારા ભાગનો છે, એ તું મને આપી દે કે છે. એટલે મહારાજ કે એ રોટી તમારી કેવી રીતે? પેલા બાઈ પૂછે દેવુબાઈ કે તમારો રોટલો ક્યાંથી થયો? તારા મહારાજ કહે છે કે જબ તું रोटी करती थी उस वक्त तुम बोली थी कि ये रोटी तो मेरा भगवान आरोग्य ऐसी है तो ये रोटी चौथी हमारी है. અને પછી મહારાજ ઓળખીને સાધુ લોગ ये भगवान का स्वरूप है. સાધુ જે છે ભગવાનનું સ્વરૂપ છે કે છે. માટે તે જે સંકલ્પ કર્યો હતો ને એ આ રોટલો મારો છે કે. તો એ ચોથી રોટી हमारी है કે. માટે हमको दे दे. એમ કીધું દેવુબાઈ વિચારમાં પડી ગયા કે આ બાવો કંઈક ચમત્કારી છે, નહીં તો મારા સંકલ્પની એને ક્યાંથી ખબર પડે. પણ હશે, જગતમાં એવા ઘણા ચમત્કારી સિદ્ધિવાળા અને જાદુગરા હોય, માટે હશે ગમે તે હોય, આપણે શું એમ વિચાર કરતા ચોથો રોટલો કાઢીને કે લ્યો બાવાજી આ રોટલો. પછી મહારાજ હસતા હસતા રોટલો લઈને જમવા માંડ્યા. ત્યારે દેવુબાઈ કે મહારાજ આ રોટલો આપું પણ પેલું કલાડું છે એમાં તમને દાળ આપું થોડી, એકલો રોટલો કેમ કરીને જમશો? કલાડામાં દાળ આપું તો કે નહીં માઈ, दाल की ज़रूरत नहीं है क्या? तो के केम? तो कि ये जो रोटी है वो लड्डू से भी अच्छी लगती है क्या है? આ તારો રોટલો જે છે ને એ લાડવા કરતાં પણ મને વધારે મીઠો લાગે છે, માટે અમારે દાળની કશી જરૂર છે નહીં. એમ કહીને રોટલો ખાઈ રહ્યા. પછી દેવુબાઈ કહેશે કે બીજું આપું બાવાજી? तार कैसे ना माई अब उधर पूर्ण हो गया. माई तुमने अच्छा काम किया कि मैं तुम्हारे पर बहुत प्रसन्न हुआ कि हूँ तारी पर बहुत ज राजी थयो कैसे. પછી થોડી વાર પછી પૂછ્યું મહારાજ પેલા બાવાના રૂપમાં કહે છે કે માઈ તુમ કિનકી ઉપાસક હો કે. તારે પેલા દેવુબાઈ કે હું તો સ્વામિનારાયણ ભગવાનની ભગત છું કે. તો કે ભાઈ वो तेरा स्वामीनारायण अभी कहाँ है કે. મહારાજ કહે છે કે તારો સ્વામિનારાયણ અત્યારે ક્યાં છે કે. તો કે એ અત્યારે ગુજરાતમાં અમદાવાદ ભણી ગયા છે કે. ત્યારે પેલો બાવો કે જુઠ્ઠું કાઈ को बोलती है કે वो स्वामीनारायण देख तेरे पीछे खड़ा है કે. તારી પાછળ ઊભો છે જો કહે છે.
એમ કહી અને બાવા સ્વરૂપે મહારાજ અદૃશ્ય થઈ ગયા અને દેવુબાઈ પાછું વળીને જુએ ત્યાં તો દેખ્યા મહારાજને. ભગવાન ત્યાં આગળ એના દર્શન આપ્યા છે. ત્યાં આગળ આ પ્રેમ કરી શકે ભાઈ. આવામાં છે કોઈ? આમાં કોઈ લાખો રૂપિયાનું દાન છે, કોઈ સરસ મજાનો અન્નકૂટ કર્યો હોય, એ લાડુ ને મોતૈયા ને ભજીયા ને વડા ને કશું છે આમાં? કશું કંઈ કહેતા કંઈ. એકલો ખાલી રોટલો બાજરીનો, એમાં કશું ન મળે, ન દાળને શાકની કોઈ ચિંતા નહીં. પણ એને બદલે મહારાજ અમદાવાદની અંદર બિરાજમાન છે, ત્યાં પણ આ દેવુબાઈને મહારાજ દર્શન દેવાને માટે આવે. આ પ્રેમ કરી શકે. અને એટલા માટે મુક્તાનંદ સ્વામીજીએ કહ્યું કે પ્રેમ ન નીપજે દેશ વિદેશ, પ્રેમના હાટ વેચાય. પ્રેમ કરવો, ભગવાનની મૂર્તિમાં પ્રેમ કરો બસ. અને એમાં કોઈ અંગત સ્વાર્થ ન હોવો જોઈએ, આ લોકનો કોઈ પદાર્થનો સ્વાર્થ નહીં. તો એવો નિર્દોષ પ્રેમ જે છે એ ભગવાનને અતિશય વહાલો લાગે છે અને અતિશય ગમે છે. કે પાછું વળીને જુએ ત્યાં તો દેખ્યા મહારાજને. એટલે કહે છે કે અહો કૃપાનાથ, તમે ક્યાંથી? ત્યારે મહારાજ કહે કે તમે સંકલ્પ કર્યો હતો કે આ રોટલો મારો ભગવાન આરોગી એવો છે, તે તારો ભગવાન તો હું છું, અને તેથી તારો સંકલ્પ સત્ય કરવાને માટે હું અડવાણે પગે દોડતો આવ્યો છું. મહારાજ મોજડી પહેરવાઈ રહ્યા નથી. જો શું કહે છે? અડવાણે પગે દોડતો આવ્યો કે તારા માટે. તે ખાલી એટલો સંકલ્પ કર્યો કે આ રોટલો મારો ભગવાન જમ્યો છે, તો બૂટ ચંપલ મોજડી પહેર્યા સિવાય દોટ મૂકીને આવ્યો. ને તો ભગવાનને આવવું હોય તો માણકી ઉપર આવી શકે, પણ કે છે હું દોડતો આવ્યો છું તારા માટે. કે બાઈ તો ખોળો પાથરીને હર્ષના આંસુ લાવી વારંવાર પગે લાગવા માંડ્યા. અરે મહારાજ, તમે મારા ઉપર બહુ દયા કરી, આવીને આવી હંમેશા ખબર લેતા રહેજો. મહારાજ કહે આ લોકમાં અમારી જે ક્રિયા છે તે ભગવાનના ભક્તોને અર્થે છે. ભગવાનની ક્રિયા ભગવાનના ભક્તોને અર્થે છે. મહારાજ વચનામૃતની અંદર બોલ્યા છે, અમારે અનંત જીવોનો ઉદ્ધાર કરવો હોય તો અમારે મનુષ્યનું શરીર ધારણ કરવું પડતું નથી. અમે ધામમાં રહ્યા સંકલ્પ કરીએ તો બ્રહ્માંડો, અનંત બ્રહ્માંડના અનંત જીવાત્માઓ અમારા ધામમાં આવી જાય. કે પણ તેમ છતાંય અમે મનુષ્ય દેહનું ધારણ કરીએ છીએ તો એની પાછળનું પ્રયોજન શું છે? તો કે છે અમારા જે પ્રેમી ભક્તો જે છે એ પ્રેમી ભક્તોના લાડકોડ પૂરા કરવાને માટે મહારાજ કહે છે અમે મનુષ્યનું શરીર ધારણ કરીએ છીએ. જ્યાં સુધી સજાતી ન થાય ત્યાં સુધી હેત ક્યારેય ન થાય. તમને લાગે છે કે ભગવાન આવા દિવ્ય સ્વરૂપે આપણી આગળ આવે, એ તેજનો અંબાર હોય તો શું આપણે એને ભેટી શકીએ? શું આપણે એની સેવા કરી શકીએ? શું આપણે એને જમાડી શકીએ? પણ ભગવાન આપણા જેવા સજાતી મનુષ્ય જેવા થઈને જ્યારે આવે ત્યારે આપણી વચમાં રહે, ત્યારે આપણને પ્રેમ કરવાનો અવસર મળે છે. આપણને એને જમાડવાનો અવસર મળે છે, એને સ્નાન કરાવવાનો અવસર મળે, એને વસ્ત્ર અર્પણ કરવાનો અવસર આપણને મળે છે. માટે અહીંયા આગળ કહે છે કે આ લોકમાં અમારી જે ક્રિયા છે તે ભગવાનના ભક્તોને અર્થે છે. અમો અનેક રૂપે થઈને ભક્તોના ભાવ પૂરા કરવા સારું સત્સંગમાં સર્વત્ર વિચરીએ છીએ. આમ બોલતા ભગવાન શ્રીહરિ એ દેવુબાઈ આગળથી અદૃશ્ય થઈ ગયા. અહીં આગળ સુંદરજીભાઈ સુતાર અને રવજી સુતાર ભગવાન શ્રીહરિને કહે છે મહારાજ આ બધા પ્રેમી ભક્તો છે, તમારા દર્શનની રાહ જુએ છે, માટે અમારી સાથે ચાલો. કહે છે બાળ વૃદ્ધ સાજા માનસ હું અકળાય છે તમ વિના બહુ. જેમ જળ વિનાનું જેમીન તલખે અતિ દીન આધીન. બંને ભક્તો સુંદરજી સુતાર રવજી સુતાર મહારાજને કહે છે પ્રભુ બાળ વૃદ્ધ સાજા માદા સૌ અકળાય છે તમ વિના બહુ. બધાએ જે કોઈ છે ને બધાએ તમારા દર્શન કર્યા વગર બધા અકળાઈ ઉઠ્યા છે. માટે કેવી રીતે? તો કે જેમ જળ વગરનું માછનું જેમ તરફડે. માછલાને પાણી સાથે પ્રેમ છે. બ્રહ્માનંદ સ્વામી બહુ અદભુત વાત લખી છે કે જેમ માછલાને પાણી સાથે પ્રેમ છે તો જરાક એને બહાર કાઢીએ એટલે તરફડવા લાગે, એ રહી શકતું નથી. એમ ભગવાનના ભક્ત એવા જો હોય કે ભગવાન વિના રહી ન શકે. તો અહીં આગળ સુંદરજી સુતાર કહે છે કે જેમ
માછલું પાણી વગર રહી શકતું નથી. બરાબર એવી જ રીતે આ બધાય રાત દિવસ તમારા દર્શન કરવાને માટે તલસી રહ્યા છે, કે માટે વ્યાકુળ છે કે છે. માછલું બહુ નાનું હોય છે. આપણે જો ઘણી વાર મેં કીધું છે 2-3 ઇંચનું માછલું હોય, પણ આમ પ્રવાહ આવતો હોય ને, 10 વસ્તુ પાણીનો પ્રવાહ ઘોડાપૂર હોય ને, એમાં મોટા મોટા હજારો મણના પથ્થરો, પહાડો, ઝાડવાઓ તણાઈને જતા હોય, પરંતુ એ 2 ઇંચનું નાનું એવું માછલું છે ને, એ સામે પ્રવાહે ગતિ કરતું હોય છે. તો એને એ પાણી ધક્કો નહીં મારતું હોય, પણ કહે છે નહીં, એનું જીવન છે ને, એટલા માટે એને જેમ કરવું હોય એમ કરવા દે એને. પ્રચંડ વેગ આ તરફનો છે, પણ માછલું ઊંધી દિશામાં જઈ શકે છે. કારણ કે એને પાણીની સાથે એવો પ્રેમ છે. ભુજના લાધીમાં નહીં એવો પ્રેમ છે. જેમ માછલું પાણીની સાથે પ્રેમ કરે, એવો એને ભગવાનની મૂર્તિ સાથે પ્રેમ કર્યો છે. તો પછી એને દેહના પડવાના ઉધીની રાહ જોવાની જરૂર નથી. એને નક્કી કર્યું કે આજ મારે ધામમાં જવું છે, તો એ પહોંચી ગયા ધામમાં. અને એમને એ નક્કી કર્યું કે પેલા માતાજી કે ઉદયપુરના જમકુબાઈ મારે આવવું છે, તો કે પહેલાં એને મોકલ્યા, પછી પોતે ગયા. આ પ્રેમી ભક્તો કરી શકે, બીજું કોઈ કરી શકતું નથી. માટે સુંદરજી સુતાર કહે છે કે જેમ જળ વિનાનું જે મીન તલખે અતિ દિન આધીન, બરાબર એવી રીતે તેમ તમારા દર્શન સારું તલખે હરિજન હજારું, માટે કૃપા કરીને પધારો સહુને આનંદ અતિ વધારો. બંને જણા કહે છે મહારાજને કે જેમ તમારા દર્શન સારું બધાએ હજારો હરિભક્તો જે છે એ તલસી રહ્યા છે, માટે કૃપા કરી અને બધાને આનંદ થાય એટલા માટે તમે જલ્દી અમારી સાથે પધારો કે છે. દઈ દર્શન પ્રસન્ન કરો વાલા વિનતી ઓરમાં ધરો. ત્યારે બોલ્યા છે શ્રીજી મહારાજ, કૃપા કરીને રાજાધિરાજ. ભગવાન શ્રીહરિએ બંનેની વિનંતીને સાંભળી અને હવે મહારાજ અતિશય દયા કરી અને સુંદરજીભાઈ અને રવજી સુથારને એમ કહે છે કે હું તમારી સાથે આવીશ, પણ એ પહેલાં તમારે એક કામ કરવાનું છે. તો કે શું? તમે 5 દિવસ અહીં રહો, દર્શન કરી મારું સુખ લહો. કરો વિસામો તમો આવાર, પછી ચાલશું સહુ નિરધાર. ભગવાન શ્રીહરિ બંને ભક્તોને કહે છે તમે ચાલતા ચાલતા ભુજથી આવ્યા છો, ગોંડલ પધાર્યા, તમે થાક્યા છો, માટે 5 દિવસ અહીંયા આગળ આરામ કરો, થોડો વિસામો લઈ લો, અને ત્યારબાદ 5 દિવસ પછી આપણે બધા અહીંથી સાથે ભુજ જવાને માટે આપણે ચાલીશું કે છે. એવા સોણી વાલાના વચન સુંદરજી ભાઈ થયા મગન. રવજી ભાઈ પણ રાજી થયા, 5 દિવસ પ્રેમથી રહ્યા. બંને જણાને ભગવાન તેડવાને માટે આવ્યા છે અને તેડી જવા છે, એટલે હવે ભગવાન જેમ કેમ કરવું પડે ને. એમ તો ન કહેવાય કે હમણાં ચાલો
એવું તો કહેવાય નહીં. એટલે મહારાજ કે 5 દિવસ રહો, તમે થાક્યા છો, 5 દિવસ આરામ થાય, અહીં અમારી સાથે રહેજો અને અમારી સાથે તમે સુખ અને આનંદ કરો, ત્યારબાદ આપણે 5 દિવસ પછી ચાલશું. બંને જણા કહેશે કે કંઈ વાંધો નહીં, 5 દિવસ પછી આપણે નીકળીશું. દરરોજ 5 દિવસ દરમિયાન મહારાજ આ બંને હરિભક્તોને ખૂબ કરે દર્શન હરિના હેતે, બોલાવે પ્રભુ હેતે સમેતે. ત્યારે બોલ્યા સુંદરજી ભાઈ, 5 દિવસ થયા સુખદાયી. 1 2 3 4 5 દિવસ પૂરા થઈ ગયા. સુંદરજી કે મહારાજ 5 દિવસ પૂરા થયા, આપણે અવધિ આપ્યો છે તમે, 5 દિવસ પછી આપણે જઈશું, માટે હવે તૈયારી કરો. 5 દિવસ પૂરા થઈ ગયા. 5 દિવસ દરમિયાન બંનેને ખૂબ અતિશય બંનેને હેતથી બોલાવ્યા છે, અતિશય પ્રેમ સેવાનો લાભ આપ્યો છે. સુંદરજી ભાઈ એ ભુજના રાજાના એ દિવાન છે. મહારાજના સંતો જે 500 પરમહંસો ગામડે ગામડે જ્યારે ફરતા ત્યારે તે વખતે ખાખી બાવાઓની ઉપાધિ બહુ હતી તે વખતે. પરંતુ કચ્છ અને ભુજની અંદર એક શાંતિ હતી. એનું કારણ કે સુંદરજી ભાઈ ભગવાન શ્રીહરિના અનન્ય ભક્ત છે અને એટલા માટે એની સત્તાએ કરીને, એની બીકે કરીને કોઈ સ્વામિનારાયણના સાધુનું નામ લેતા નહોતા. એવા સુંદરજી અતિશય પ્રેમી ભક્ત છે. એના રાજાના કુંવરને પ્રણામ માટે ગયા ને ત્યારે રસ્તામાં જતા ખબર પડી કે મહારાજ અહીંયા આગળ બિરાજે છે, એટલે તરત એના દર્શન કરવા માટે ગયા. અને જ્યારે દર્શન કરવા માટે ગયા ત્યારે ભગવાન શ્રીહરિ એને પૂછે છે, કોણ આવ્યું? ત્યારે કહે છે તમારો દાસ આવ્યો કહે છે. ત્યારે કહે છે મહારાજ કે પણ દાસ શું કરે, દાસનું લક્ષણ શું હોય? તો કે પોતાના ઈષ્ટદેવ જેમ કહે એ પ્રમાણે કરે એ દાસ કહેવાય. આ વાત સુંદરજી સુતારને મહારાજની નથી, આ સુંદરજી સુતારની જગ્યાએ આપણે બધા છીએ. અને હવે મહારાજ તમને મને પ્રશ્ન પૂછે છે કે કોણ આવ્યું, અને આપણે એમ કહીએ કે તમારો દાસ, તમારો ભગત આવ્યો. તો મહારાજ બીજો પ્રશ્ન પૂછે કે લક્ષણ શું અમારો દાસ હોય એનો? તો કે તમે જેમ કહો એ પ્રમાણે જે કરીએ એના દાસનું લક્ષણ કહેવાય. તો આપણને ખબર પડવી જોઈએ કે આપણે ખરેખર આ ભગવાનના દાસ છીએ, આપણે એની આજ્ઞામાં છીએ, આપણે કે પ્રમાણે કરીએ છીએ તો આપણે દાસ ખરા. માટે તે વખતે સુંદરજીભાઈ ને મહારાજ પોતે રજવાડી પોશાકની અંદર બધા વસ્ત્રો ઉતારી લીધા ત્યાં આગળ, અને ઉતારીને માથે મુંડન કરાવી દીધું ને સાધુ કરી નાખ્યા, દીક્ષા આપી દીધી, ચાલો સંત કરી નાખીએ. સાધુ કરીને પછી મહારાજ કે બસ હવે જાઓ, જે કાર્ય કરવા જતા હતા તે કાર્ય કરવા જાઓ. અરે આ કાર્ય કરવા તો રાજાના કુંવરનું લગ્ન કરવા જતા હતા, જાન લઈને નીકળ્યા હતા, તે આવો સાધુ થઈને ક્યાંથી જાય દિવાન? એટલે થોડે દૂર ગયા પછી મુક્તાનંદ સ્વામીએ જરા વિનંતી કરી, મહારાજા બરાબર ઠીક ન થયું. પાછા બોલાવ્યા, ફરી પાછા આવ્યા કે કોણ આવ્યું? તો કે તમારો દાસ. તો કે દાસનું લક્ષણ? તો કે તમે જેમ કહો એમ કરે. આ બધા લુગડા પહેરી લો, પાછા લુગડા બધા પહેરાવી દીધા, વસ્ત્રો તો પહેરાયા, આભૂષણ પહેરાય, પણ વાર ક્યાંથી લાવે? એ ગયા તે એટલે મહારાજને પગે લાગી અને પછી ત્યાંથી નીકળ્યા. બધા જાનૈયાઓ કહે છે કે અરે આ શું બધું મુંડન કરાવી નાખે, આવું તો બધું કે જે કોઈ માણસ મરી જાય અને એની સરવણી કરવાની હોય તારે આવું કરવાનું હોય, કે તમે તો લગ્નમાં ચાલ્યા ને આવું કરો છો કે છે. તારે કે તને કાંઈ ખબર પડે નહીં કે છે કે મારે એવું નિયમ હતો, મારે એવું વ્રત હતું કે છે કે જ્યારે રાજાના કુંવરને પરણાવવા જવું ને ત્યારે મારા ગુરુ હોય ને એની આગળ મારે વાળ ઉતારી નાખવા, એ મારો નિયમ હતો કે છે. એટલે આ ઉતાર્યું અને હવે આપણે લગ્ન કરાવવા જઈએ કે. આટલા બધા પ્રેમી ભક્ત હતા. અને એવા જે પ્રેમી ભક્તો હોય ને એ ક્યારેક ક્યારેક કેવી ભૂલો કરે છે. મહારાજને જ્યારે આ કહ્યું ત્યારે મનની અંદર ગર્વ થયો છે જુઓ. અને જતાં જતાં ભગવાનને શું કહે છે ખબર છે? મહારાજ મારી પરીક્ષા લીધી એ લીધી, પણ બીજા કોઈની આવી પરીક્ષા લેશો નહીં, કારણ કે બધા પાસ નહીં થાય કે છે. મહારાજને કે ચાલો કંઈ વાંધો નહીં, તમારા કરતાં વધારે આમ પરીક્ષામાં ઉત્તીર્ણ સારા માર્કે પરીક્ષા પાસ કરે એવા ભક્તોને કોઈક દાડો તમને દર્શન કરાવશું કહે છે. અને ઘણા વખત વીતી ગયા અને ત્યારબાદ ભગવાન શ્રીહરિના હતું કે સુંદરજીભાઈને બતાવવા છે ને તે વખતે મહારાજે પેલા 18 પરમહંસો કરવા માટેનો કાગળ લખ્યો છે અને 18 પરમહંસો થયા.
એ બધા રાજાઓ હતા, કેટલાક વણિક મોટા વેપારી, કેટલાક જમીનદારો હતા, બરાબર. આ બધા મોટા મોટા રાજાઓ હતા. એ બધાને સાધુ કરી નાખ્યા અને સાધુ કરીને ભુજની અંદર લાવ્યા. આને પછી સુંદરજીભાઈ સુતારને ઘેર લાવીને એને પધરામણી કરીને જુઓ કે આમાં એકેય સામાન્ય નથી, કોઈ દુઃખી નથી, ખાધા પીધા વગરનો સાધુ થઈ ગયો નથી, બધા સુખિયા છે, જુઓ કે છે. અને તમે તો શું છોડ્યું, પણ આ બધા પોતાના ઘર સંસાર છોડીને અહીંયા આગળ આવ્યા છે. અમે કહ્યું હતું કાગળ લખ્યું ત્યારે કે જે ઘરમાં હોય તે બહાર ન જાય અને બહાર હોય તે સીધા અહીંયા આગળ આવે, ઘરમાં ન જાય કે છે. મનમાં એટલો કાગળ મળ્યો એટલે પછી લાવો ઘરના બધાને પૂછતું, છોકરાને બધું સમજાવી દઉં, ઘરનાને બધું સમજાવી દઉં, મહારાજનો કાગળ આવ્યો છે, હું જઉં છું, ક્યારે પાછું આવું, કશું ઠેકાણું નહીં, માટે તમે બધા સાચવજો. કશું જ નહીં, જેવો કાગળ વાંચ્યો તરત ત્યાંથી નીકળી જવાનું. આવું મહારાજે કાગળમાં લખ્યું હતું. એમાં ડોસા વાણિયા હતા ને, એ શેરડીનો વેપાર કરતા, ગોળનો વેપાર કરતા. તે શેરડીનું કોલું એનું ચાલતું હતું ખેતરોમાં. તે ગોળના રવા તૈયાર થાય ને એક બાજુ અહીંયા તાજવામાં તોલાય અને એક બાજુ ગાડા ભરાય. અને જ્યારે કાગળ લઈને પેલો આવ્યો, કાગળ વાંચ્યો, જેવો કાગળ વાંચ્યો ને હે તો ઊભા થઈ ગયા. અને પેલો સેવક કે આટલું પૂરું તો કરતા જ હતા, કે તારે પૂરું કરવાનું, મને તો કાગળમાં લખ્યું છે, કાગળ વાંચ્યું એટલે ઊભો થઈ જજે કે. એટલે તરત ઊભા થઈ નીકળી ગયા ત્યાંથી, ઘેર કહેવાય નથી ગયા. એ કેવા ભક્તો હશે, કેવો ભગવાનમાં પ્રેમ કર્યો કે કોઈ ચિંતા જ નહોતી, ભગવાન બેઠા છે, બધું જ સાચવનારા છે, પછી શું ચિંતા હોય. આપણે તો જરાક જેટલી ઉપાધિ થાય એમાં તો આપણે તો કેટલામાં હાલી જઈએ ને, કેટલી પ્રાર્થનાઓ, કેટલી ધૂનો કરવી પડે, કેટલા પ્રસાદીના હાર, અભિષેકનું જળ, કેટલું કરીએ ત્યારે માંડ આપણો મેળ પડે. એમ આ ભક્તોને કોઈ એવી ચિંતા નથી, એને ખબર હતી કે ભગવાન બેઠા છે મારા માથા ઉપર પૂરું કરનાર. બટ એવા ભક્તો હવે આ સુંદરજીભાઈ સુથાર જે છે એમને પણ ભૂલ કરીને હજુ અહીંયા આગળ એક એવા ભૂલ કરવા જઈ રહ્યા છે. એ ભૂલ શું થાય છે આવતી વખતે આપણે જોઈશું. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ. આજની સભાના યજમાન આરુષી રાજેનભાઈ પટેલ બર્થડે નિમિત્તે તો આરુષીને વિશિંગ હર અ વેરી હેપી બર્થડે. ભૌમિક રાજેન્દ્ર કુમાર પટેલ અને અક્ષર નિવાસી સવિતાબેન નટવરભાઈ પટેલ હસ્તે પ્રદ્યુમન કાકા અને કલ્પનાબેન પટેલ બેઉ જણા આપણા મંદિરની ખૂબ સેવા કરે છે. તો આ પરિવારને પણ મહારાજ ખૂબ સુખ્યા કરે. આ જીવન થાર અક્ષર નિવાસી હર્ષદભાઈ પટેલ હસ્તે ઉમાબેન પટેલ, આ બધાનો થાર આજે છે. તો આ બધા પરિવારોને ખૂબ ખૂબ આભાર અને મહારાજને ખૂબ સુખ્યા કરે. આપણે અમુક જાહેરાતોમાં અત્યારના ધનુર્માસ ચાલી રહ્યો છે. આપણે જાન્યુઆરી 14 મંગળવારે એ ધનુર્માસ આપણો પૂર્ણ થાય છે. તો મંગળા આરતી આપણે સવારના 6:30 છે. 6:40 to 7:30 આપણે સ્વામિનારાયણ મહામંત્રની ધૂન થાય છે અને પછી 7:30 શણગાર આરતી થાય છે. તો બધા હરિભક્તોને ખાસ વિનંતી કે આ છેલ્લો ધનુર્માસનો દિવસ છે, તો જે હરિભક્તો આવી શકે અને અહીંયા આગળ એનો લાભ લઈ શકે તો એ બધાને નમ્ર વિનંતી કે બધા આવી અને આરતીમાં જોડાજો. અને આમે અત્યારના ધનુર્માસ વખતે આપણે સવારના મંગળા આરતી 6:30 થાય છે અને શણગાર આરતી 7:30 થાય છે. તો સૌ હરિભક્તોને ખાસ વિનંતી કે જેને પણ આવવું હોય એ આવીને એનો લાભ લે. અને જેને હજુ પણ દરરોજે ધૂન નિમિત્તે યજમાન થવું હોય તો $25 ઓફિસમાં તમારું નામ તમે નોંધાવી શકો છો. આપણે જાન્યુઆરી 13 મુગટ પૂનમ છે અને જાન્યુઆરી 14 લાઈક આઈ સેડ કે ધનુર્માસનો એન્ડ છે અને મકર સંક્રાંતિ નિમિત્તે એ દિવસે જે કોઈને પણ દાન કરવું હોય તો તમે મંદિરે ફોન કરી શકો છો, કાં તો પછી આપણે તમે ઓનલાઈન પણ યુ કેન ગો ઓન ઝેલ અને ઝેલનું આપણું ડોનેશન માટે આઈડી છે ssAUSMNJ@sg.org. એના ઉપર જઈ અને તમે ઝેલથી પણ ડોનેટ કરી શકો છો. આપણે જે અત્યારના આજે જોડી પર્વનો ઉત્સવ મનાવવાનો છે તો આઈ થિંક અહીંયા
અહીંયા સ્ક્રીનમાં તમને કદાચ દેખાશે કે જે કોઈને પણ ડોનેશન કરવું હોય તો એ ડોનેશન માટે જો તમારે રાઈસ કે દાલ, વેજીટેબલ, ઘી, બેસન, લોટ, મસાલા જે કાંઈ પણ તમારે ડોનેશન કરવું હોય જોડી પર્વ માટે તો એ પણ તમે કરી શકો છો. ધનુર્માસની જે યજમાન બન્યા હતા એ જે આખા માસના મંથના યજમાન બન્યા હતા એ તેજેન્દ્રભાઈ રાવ, હસમુખભાઈ પટેલ, દેવ અને પૂર્વ હસ્તે દિનેશભાઈ અને સોનલબેન પટેલ ટેનેસીથી, શંભુભાઈ તથા રવિભાઈ પટેલ, પ્રેમલ કનુભાઈ પટેલ, બીજા એક હરિભક્ત હતા, નરેશભાઈ તથા રક્ષાબેન પટેલ હસ્તે મિહિર અને દીપ, દીપિકાબેન પટેલ અને હિનાબેન પટેલ પરિવાર. આ પરિવારોએ આખા માનસિક ધનુર્માસની ધૂનના યજમાન બન્યા હતા. તો આ પરિવારો ઉપર મહારાજ ખૂબ એમની દયા દ્રષ્ટિ રાખે અને આપણે એમને તાલીઓથી વધાવીએ. પછી જે ધનુર્માસના જે દૈનિક યજમાન હતા એ ભાવિનભાઈ પટેલ પરિવાર, એ 4 દિવસના યજમાન થયા હતા. જ્યોતિબેન એમ રાય 1 દિવસના તથા જોહરી ઉત્સવના પણ એમને $51 રખાવ્યા છે. સેજલબેન અમીન ધૂન તથા જોહરી ઉત્સવના એ યજમાન થયા છે. વિલેશભાઈ પટેલ, સુધાબેન ભાસ્કરભાઈ પટેલ, સવિતાબા અલેન્દ્રના, ભાસ્કરભાઈ પટેલ, ઇન્દ્રવદનભાઈ રાવજીભાઈ પટેલ, સતીશભાઈ વિનુભાઈ પટેલ એ 2 દિવસના થયા હતા. કમલભાઈ પટેલ પેન્સિલ્વેનિયા, અવની કમલભાઈ પટેલ, દ્રિષા કમલભાઈ પટેલ, વિહાન કમલભાઈ પટેલ, જસુમતીબેન પટેલ, ઉમાબેન પટેલ, પારુલબેન પટેલ એ પણ 2 દિવસના અને જોરીના ઉત્સવના યજમાન થયા છે. જતીનભાઈ, સોનલબેન પટેલ, અક્ષર નિવાસી પ્રવીણભાઈ, ડાયાભાઈ પટેલ હસ્તે ચિંતનભાઈ પટેલ, અરવિંદભાઈ પટેલ હસ્તે જયંતભાઈ 4 દિવસના યજમાન થયા છે. હસમુખભાઈ પટેલ જોરી ઉત્સવના થયા છે. રીટાબેન જોરી ઉત્સવના થયા છે. અંકુર દરજી જોરી ઉત્સવના થયા છે. નિકુંજભાઈ સીતારામભાઈ પટેલ જોરી ઉત્સવના થયા છે. રિંકલભાઈ પટેલ જોરી ઉત્સવ અને મીનાક્ષી પટેલ આ બધા જોરી ઉત્સવના યજમાન થયા છે. તો આ સર્વ પરિવારો ઉપર મહારાજની ખૂબ દયા દ્રષ્ટિ રહે અને ખૂબ ખૂબ તમારો આભાર. હવે આરતી માટે જે પુરુષ હરિભક્તોનું નામ લઉં એ આરતી વખતે આગળ આવશે. રાજનભાઈ પટેલ, ભૌમિક રાજેન્દ્ર કુમાર પટેલ, કૌશલભાઈ રાવ, જગદીશભાઈ પટેલ, નિર્મલભાઈ પટેલ, અતુલભાઈ પટેલ, ભગવતીભાઈ પટેલ, પ્રદ્યુમનભાઈ પટેલ અને ઘનશ્યામભાઈ પટેલ. અને સ્ત્રી હરિભક્તોમાં આરુષી રાજનભાઈ પટેલ, કલ્પનાબેન પ્રદ્યુમનભાઈ પટેલ, નિરંજનબેન પટેલ, શ્રેયા બી પટેલ, ઉમાબેન પટેલ અને પરેશાબેન પટેલ, યોગીબેન રાવ, મંજુબેન જગદીશભાઈ પટેલ, પાયલબેન નિર્મલભાઈ પટેલ, દર્શિકા પટેલ અને વિમળાબેન પટેલ આ બધા આરતી માટે આગળ આવે. હવે આપણે ધર્મકુળની ધૂન અને પછી થાર, ઘોડી અને પછી આરતી. સહજાનંદ સ્વામી મહારાજની જય. ભજો સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નામને આરે ભજો સ્વામી નારાયણ, સ્વામી નારાયણ હે આરે ભજો સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નામને આરે ભજો સ્વામી નારાયણ, સ્વામી નારાયણ એ આરે ભજો સ્વામી નારાયણ નામને આરે ભજો સ્વામી નારાયણ ના એ આરે ભજો સ્વામી નારાયણ નામને આરે ભજો
મને ભજો ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામને આરે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ હે હારે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામને હારે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ હે આરે ભજો સ્વામી નારાયણ નામને આરે ભજો હે હારે ભજો સ્વામી નારાયણ નામને આરે ભજો મી નારાયણ નામને હે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામને આરે ભજ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામને સ્વામી નારાયણ નામને સ્વામી નારાયણ નામને સ્વામિનારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજની જય. સહજાનંદ સ્વામી મહારાજની જય. હવે થાળ બોલશે. જમો ઘનશ્યામ પ્રીત કરીને હું તો નિરખું પ્રેમ ધરીને. જમો ઘનશ્યામ પ્રીત કરીને હું તો નિરખું પ્રેમ ધરીને. જમો ઘનશ્યામ પ્રીત કરીને હું તો નિરખું પ્રેમ ધરીને. જમો ઘનશ્યામ પ્રીત કરીને હું તો નિરખું પ્રેમ ધરીને. ये बरग्याटा जले बिने काजा रे बर्फी पेंडा पतासा जा जा रे. निरखूं प्रेम धरीने जमो घनश्याम प्रीत करीने हूँ तो निरखूं प्रेम धरीने. सेवयोने से यारे बीरंज मटी मोतैयारे उठे नहीं एम करीने तो निरखो प्रेम करीने. जमो घनश्याम प्रीत करीने हूँ तो निरखो प्रेम धरीने. दूध पाक पूरी कहूँ सार रे मेरे
જમો ઘન શ્યામ પ્રેત કરીને હું તો નિરખું પ્રેમ ધરીને. નરી કડી કરી ટરી જાડી રે. રૂડું રાય તું બાંધીને સારી રે. પ્રેમ ધરીને જમો ઘન શ્યામ પ્રેત કરીને હું તો નિરખું પ્રેમ ધરીને. પરવર કારેલા કંકોડા રે. સાકર ઓડા રે ઘી સોડા રે. રખું પ્રેમ ધરીને જમો ઘન શ્યામ પ્રેત કરીને હું તો નિરખું પ્રેમ ધરીને. પાપડ કેરી કેરો અથાણું રે. નત સુકા કરગને હું સારું રે. નિરખું પ્રેમ ધરીને જમો ઘન શ્યામ પ્રીત કરીને હું તો નિરખું પ્રેમ ધરીને. જમ કરી સુખકારી રે. નિરાણ કરી ખૈરારી રે. આનંદ સ્વામી જમો ઘન શ્યામ પ્રેત કરીને હું તો નિરખું પ્રેમ ધરીને હું તો નિરખું પ્રેમ ધરીને હું તો નિરખું પ્રેમ ધરીને. લેતા જાવો રે સાવરિયા બેડે પાનન કે. બેડે પાનન કે બેડે પાનન કે લેતા જાઓ રે સાવરિયા બેડે. લેતા જાઓ રે સાવરિયા બેડે પાનન કે. કહા તો ચૂનો વડેલા વિંગ સોપા રે. કહા તો ચૂનો વડેલા વિંગ સોપા રે. લચી મંગાઓ મુલતાન કી લેતા જાઓ રે તાનન કી લેતા જાઓ રે સાવરિયા બેડે પાનન કે. એક એક બીડી મોરે સાસુ નંદન કે. ની दूसरी बीड़ी मोरे लालन की लेता जाओ रे लेता जाओ रे सांवरिया बीड़ी पानन के आओ श्री हरे कृष्ण पाटे बेसारू
अरे बाजी खेलाऊं सारे रे नन की ओलता जाओ रे सावरिया बेड़े ओलता जाओ रे सावरिया बेड़े पानन के प्रेमानंद कहे आपो प्रसादी टली अरज तोरे टली अरज तोरे दासन की ओलता जाओ रे सावरिया बेड़े સહજાનંદ સ્વામી મહારાજની ગોળી સહજાનંદ સ્વામી મહારાજ ફૂલની બાધી રે પહોંચી ફૂલની બાધી રે પહોંચી વરજીને હાથે પહોંચી ફૂલની બાધી ફૂલની બાંધી રે પાંચી ફૂલની બાંધી રે હાથે ફૂલની બાંધી ફૂલતણા ચોગલિયા ફરતા મેલા મરમાળા ફૂલ તણા છો ગલિયા પર તનુના મરમાળા કાનો ઉપર ફૂલડા કોશા કાનો પર ફૂલડા કોશા ફૂલની જાદી રે સાચી ફૂલની બાંધી રે પત્ની શંકરજીને હાથે બાંધી ફૂલની બાંધી ફૂલ દડો છાડે વાલો લટકે લઈ લેવા હે લટકારે જો આવે ફૂલની બાંધી રે પહોંચી ફૂલની બાંધી રે પત્ની નેટવરજીને હાથે બાંધી ફૂલની બાંધી ફૂલડાને તે રવિ આનંદ કહે બ્રહ્માનંદ કહે છબી મેં તો ધર્માયા રે ફૂલની બાંધી રે પાંચે ફૂલની બાંધી રે નાની નટવરજીને હાથે બાંધી ફૂલની બાંધી સહજાનંદ સ્વામી મહારાજની જય. આજની સભાના સ્પોન્સર છે એના હરિભક્તોના નામ એકવાર બોલ આરતી માટે આવી છે. પુરુષ ભક્તોમાં રાજનભાઈ પટેલ, ભૌમિક રાજેન્દ્ર કુમાર પટેલ, કૌશલભાઈ રાવ, જગદીશભાઈ પટેલ, નિર્મલભાઈ પટેલ, અતુલભાઈ પટેલ, ભગવતીભાઈ પટેલ અને પ્રદ્યુમનભાઈ પટેલ અને ઘનશ્યામ કાકા આટલા જો હાજર હોય તો આરતી માટે. અને સ્ત્રી ભક્તોમાં આરુષી રાજનભાઈ પટેલ, કલ્પનાબેન, પ્રદ્યુમનભાઈ પટેલ, નિરંજનબેન પટેલ, શ્રેયાબી પટેલ, ઉમાબેન પટેલ, પરેશાબેન પટેલ, યોગીબેન, કૌશલભાઈ પટેલ, મંજુબેન, જગદીશભાઈ પટેલ, પાયલબેન, નિર્મલભાઈ પટેલ, દર્શિકા પટેલ ને વિમળાબેન પટેલ. આ બધા હરિભક્તોને ખાસ વિનંતી જેટલાના નામ બોલાય આગળ જલ્દી આરતી માટે આવી જાય. સમનારાયણ 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 સોમનારાયણ સ્વામિનારાયણ 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 સોમનારાયણ 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 સ્વામી મહારાજની જય સદગુરુ સ્વામી
પ્રભુ વાંધો કર જોડી ચરણે શીશ ધર્યાથી ચરણે શીશ ધર્યાથી દુઃખ નાખ્યા તોડી પ્રભુ જય સદગુરુ સ્વામી નારાયણ નર વ્રતા દ્વિજ કુળ તનુધારી પ્રભુ દ્વિજ કુળ તનુધારી પામર પતિત ઉતાર્યા પામર પતિત ઉતાર્યા અગણિત નર નારી પ્રભુ જય સદગુરુ સ્વામી નિત્ય નિત્ય નૌતમ લીલા કરતાય વિનાશી પ્રભુ કરતાય વિનાશી 68 તીરથ ચરણે 68 તીરથ ચરણે કોટી ગયા કાશી પ્રભુ જય સદગુરુ સ્વામી પુરુષોત્તમ પ્રગટનો જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે કાળ કરમતી ચોટી કાળ કરમતી ચોટી કુટુંબ સહિત તરશે પ્રભુ જય સદગુરુ સ્વામી આયવસર કરુણાનિધિ કરુણા બહુ કીધી વાલે કરુણા બહુ કીધી મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સીધી પ્રભુ જય સદગુરુ સ્વામી જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી જય કપિ બળવંતા પ્રભુ જય કપિ બળવંતા સુર નર મુનિ જન વંદિત સુર નર મુનિ જન વંદિત પદ રજ હનુમંતા ઓમ જય કપિ બળવંતા ઓડ પ્રતાપ પવન સુત ત્રિભુવન જયકારી પ્રભુ ત્રિભુવન જયકારી અસુર રિપો મદ ગાંજન અસુર રિપો મદ ગાંજન ભય સંકટ હારી ઓમ જય કપિ બળવંતા ભૂત પિશાચ વિઘટન પીડત નહીં જાપે પ્રભુ પીડત નહીં જાપે હનુમંત હાક સુણીને હનુમંત હાક સુણીને થર 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 કાંપે ઓમ જય કપિ બળવંતા રઘુવીર સહાય ઓરંગ્યો સાગર અતિ ભારી પ્રભુ સાગર અતિ ભારી સીતા શોધ લે આએ સીતા શોધ લે આએ કપિ લંકા જારી ઓમ જય કપિ
राम कृष्ण गोविंद जय जय गोविंद हरे राम गोविंद जय जय गोविंद नारायण हरे श्रीमन नारायण हरे श्रीमन नारायण हरे श्रीमन नारायण हरे कृष्ण देव हरे जय जय कृष्ण देव हरे जय जय कृष्ण देव हरे जय जय कृष्ण देव हरे वासुदेव हरे जय जय वासुदेव हरे जय जय वासुदेव हरे जय जय वासुदेव हरे हे वासुदेव गोविंद जय जय वासुदेव गोविंद जय जय वासुदेव गोविंद जय जय वासुदेव गोविंद राधे गोविंद जय राधे गोविंद वृंदावन चंद्र जय राधे गोविंद माधव मुकुंद जय माधव मुकुंद आनंद कंद जय माधव मुकुंद स्वामी नारायण 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 हरे न जीवो तस्मान वर्णम रत्नोलसत कुंडल शोभिकर्ण महाकिरीट ब्रह्मयोरपर्ण शिराधिका कृष्णमं नमामि निदाय पाणे दितयेन वेण निजादरे सीतर्यादरेण निनादयन्तं जतुगोकरेण श्रीराधिका कृष्णमं नमामि विशुद्धहेमो जलपीतवस्त्रम् अतर्युत्तं च विनादिसहस्रं व्यतिकृतानि कसुरादिहस्रं श्रीराधिका कृष्णमं नमामि अधर्मदिश्याधितसाधुपालं सधर्मवैरासुसङ्गकारम् पुष्पादिमालं व्रजराजबालं श्रीराधिका कृष्णमं नमामि गोपीप्रियानं वितरासखेलं रासेश्वरि रञ्जनकृतैलं स्कन्दोलसदकुमकुमचीलचेलं श्रीराधिका कृष्णमं नमामि वृन्दावने प्रीततया वसन्तं निजासितानां पदोदरन्तं गोप गोपीरविनन्दयन्तं श्रीराधिका कृष्णमं नमामि विश्वादिसनं मनदर्पहारं संसारि जीवासणेव सारं सदैव सद्पुरुषसौख्यकारं श्रीराधिका कृष्णमं नमामि आनन्दि आत्मा व्रजवासितोकं नन्दाजिसन्तर्षितदिव्यलोकं विनाशिता स्वार्षितजीवशोकं श्रीराधिका कृष्णमं नमामि निर्वृतं मुदमति निषेधौ गंशा महात्मागानि भक्तिदौ एकांतिक सुखदा मोहि में दौ भक्तगणो तामे कोई प्रकार दोष नहीं कोई जात नो सुनियो धर्म कुमार तुम्हारो रे भक्त को द्रोह कबू नहीं हो एकांतिक तव दास को दीजिए समागम हो नाथ निरंतर दर्शन को तव दासन को दास ए मागो करी विनय रे सदा राख्यो बात हे कृपालो हे भक्त वदे भक्त वसल सुनो बात दया सिंधु स्तवन करी मागो वस्तु सजानन महाराज के सब संगी सुजात ताकु वर्धर वर्धनो शिक्षा पत्री सौपत्री में अति बड़े नियम एकादश होय ताकि विक्ति कथनो सुनियो सब जीत हिंसा न करी जंतु की परसिया सन्नो त्याग मांस न खाओ मधु को पीवत नहीं बड़वत विधवा को स्पर्श नहीं कर
नकारात्मक चोरी न करे काहू की कलंक न कोई लगा निंदन नहीं कोई देव को बिन कब्दो नहीं गात विमुख जीव के वदन से कदा सुनी नहीं जात यही धर्म के नियम में बढ़तो सबरदास भजो सी सजानंद पर छोड़ी और सवा रही एकादश नियम में करो हरि पद वृंद प्रेमानंद कह जाओ मैं जाओ निसंजग सजानंद स्वामी महाराज ની જય. विश्वे सचो सकड़ विश्व तणा विदाता दाता तमे सकड़ मंगल शांति दाता माटे तमारु करुणा निधि सत्य नाम साक्षांगनाथ तमने करूं प्रणाम अज्ञान पाश करुणा करी कापी नाखो नित्य प्रभो तम पदे मम वृत्ति राखो भक्तों नु पालन करो प्रभु सर्वयाम साक्षांगनाथ तमने करूं प्रणाम जी उत्पत्ति तदा स्थिति लय करे वेदो स्तुति उच्चरे जेना रोम सुचित्र मायणु समा ब्रह्मांड कोटि वरे माया काड रवि शशि सुरगण आज्ञान लोभेक्षण एवाय अक्षरधामनाय अधिपति श्री स्वामी नारायण आवी अक्षरधाम दी अवनिमा जे देहधारी गया आप्या सुख अपार भक्त जनने दिले धरी ने दया कीदाचार चरित्र गान करवा जेणे करुणा करी वंदो मंगल मूर्ति उरधरी सर्वोपरि श्री हरि जन्म्या कौशल देश वेश बटुनो लय तीर्थ माही भर्या रामानंद मळ्या सधर्म चलव्यो यज्ञादि मोटा कर्या मोटा धाम रचारया गढ़पुरे वेदेश गादी करी अंतर ध्यान दया लीला हरितणी संक्षेप मा उच्चरी त्वमेव माता ज पिता त्वमेव त्वमेव बन्धो ज सखा त्वमेव त्वमेव विद्या द्रविणां त्वमेव त्वमेव सर्वं मम देव देव निजासितानां सकलाद्यन्त सधर्म भक्ति रविणं विधाता दाता सुखानां मनसे सितानां तनोधि कृष्णमखिमङ्गलम् कायेन वाचा मनसेन्द्रिये वा बुद्ध्यापना वा प्रकृते स्वभावा करोमि नित्यं सकलं परस्मै नारायणायेति समर्पयामि नारायणाय समर्पयामि। बोलो श्री सजानंद स्वामी महाराज, श्री स्वामी नारायण भगवान, श्री धर्म भक्ति हरि कृष्ण महाराज, श्री घनश्याम महाराज, श्री लक्ष्मी नारायण देव, श्री नर नारायण देव, श्री गोपीनाथ जी महाराज, श्री राधा रमण देव, श्री मदन मोहन जी महाराज, श्री रामचंद्र भगवान, श्री सिद्धेश्वर महादेव ने, श्री विघ्न विनायक, श्री कष्ट भंजन देव, आदि आचार्य श्री रघुवीर जी महाराज, आदि आचार्य श्री प्रसाद जी महाराज, श्री 500 परमहंस जय। नमन हूँ करूं विश्व पाड़ने, कर गरी करूं भक्ति बाढ़ने, अरज मारी उर मादरो, विपति मारी श्री हरि हरो, अवर आसरो मारे नथी, सर्व जानने सु कहूँ कथी, कठण काड़ माया पचोदणी, सुखद श्यामड़ा मुक्त नामणी, अमर नापदी आस तारी, रसिक राग जो लाज मारी, प्रणत पाड़ छो सर्वना प्रभु, दिन दयाड़ छो विश्वना विभो, विमल मूर्ति उर्मा वसो, नजर थी प्रभु दूर नाथसो, अधिक त्रास ने तमे तोड़ी नाखजो, वाला ब्रह्मानंद ने पास राखजो, वाला ब्रह्मानंद ने
પાસે રાખજો. સજાનંદ સ્વામી મહારાજની જય. જય સોમનાથ.